નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા એનએમએમએસની જે પરીક્ષા છે હવે આપણી એની તારીખ બિલકુલ નજીક આવી રહી છે। આજે લાસ્ટ દિવસની આપણે તૈયારી કરવાની છે, રિવિઝન કરવાની છે। તો ચલો આપણે વધારે સમય ન બગાડતા આપણે સીધા પ્રશ્ન તરફ જઈએ। જે મોડેલ પેપર અહીંયા તમને આપવામાં આવ્યું છે એની વાત કરીએ કે નીચેના પ્રશ્નોની સૂચના પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો 4, 14, 34 અને 74 અહીંયા કને જોઈ શકો છો તમે। જવાબની અંદર તમારે અહીંયા કને શું આવશે વિચારવાનું છે। A, B, C, D પૈકી તો તમે જોઈ શકો છો 4 પછી 10 ઉમેર્યા છે, પછી 20 ઉમેર્યા છે, પછી 40 ઉમેર્યા છે અને પછી શું ઉમેરશું આપણે SC ઉમેરશું। ડબલ થતા જાય છે અહીંયા કને। તમે આ ખાસ અહીંયા કને ધ્યાન રાખજો કે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરળતાથી પ્રશ્નપત્ર જે છે એ ઉપલબ્ધ થઈ શકે અને એમને પણ ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। તો ચલો આપણે વાત કરીએ। પહેલા પ્રશ્નની આપણે વાત કરી લીધી કે 4, 14, 34 અને 74, 10, 20 અને 40 ઉમેરાય છે। તો હવે આપણે ઉમેરીશું એની અંદર 80। તો 80 ઉમેરીએ 74ની અંદર તો આપણો સાચો જવાબ આવશે A, 154। એના પછી અહીંયા તમે જોઈ શકો છો 9 દુ 18, 18 પછી 2 વડે ગુણેલા છે, પછી 54 પછી 216 એટલે કે 18 ને 3 વડે ગુણેલા છે, 18 તેરી 54 અને 54 ને પછી 4 વડે ગુણેલા છે એટલે 260, 216। તો 216 ને હવે તમારે 5 વડે અહીંયા કને ગુણવાના છે તો જવાબ આવશે 1080। ચલો એના પછી 99, 98, 94, 85 અને 69। ચલો આ સિરીઝની અંદર તમે જોઈ શકો છો કેવી રીતના તમને અહીંયા કને બાદબાકી કરેલી છે। જોઈ શકો છો 99માંથી 1 ગયો એટલે 98, 98માંથી 4 બાદ કર્યા અને 4માંથી ફરીથી પાછા કેટલા 9 બાદ કર્યા અને 9માંથી અહીંયા કને કેટલા બાદ કર્યા છે। હા, તમે અહીંયા બીજા પ્રશ્નની અંદર તો આપણે તમને સમજ આપી જ દીધેલી છે, તમે જોઈ શકો છો। ચલો હવે એના પછી 99, 98, 94, 85 અને 69। તો અહીંયા કને વર્ગ બાદ કરે છે। 1નો વર્ગ બાદ કર્યો, 2નો વર્ગ બાદ કર્યો, પછી 3નો વર્ગ બાદ કર્યો, પછી 4નો વર્ગ બાદ કર્યો અને પછી અહીંયા કને બાદ કરીશું આપણે શું તો કે 5નો વર્ગ। જોઈ શકો છો તમે અહીંયા કને કેવી રીતના બાદ કરશું આપણે 16 બાદ કર્યા એટલે કે 4નો વર્ગ બાદ કર્યો। તો હવે અહીંયા કને 25 બાદ કરીશું તો 69માંથી 25 બાદ કરશું તો આપણો સાચો જવાબ શું આવશે એ તમારે અહીંયા કને જોવાનું છે। આ બધું શું છે તો કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ અને હવે 5નો વર્ગ। તો સાચો જવાબ આવશે 44। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ। ચોથો 240, 48, 12 અને 4। તો આને તમે જવાબ જોઈને આ સિરીઝ જોઈને તમને ખ્યાલ આવી જાય છે કે આની અંદર જવાબ કેવી રીતના તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો ઉલટી દિશામાંથી જશો તો 4 ને 3 વડે ગુણ્યા છે એટલે કે 4 તેરી 12, પછી 12 ને કેટલા વડે ગુણીશું તો કે 4 વડે ગુણ્યા છે એટલે 12 ચોક 48, પછી 48 ને કેટલા વડે ગુણ્યા છે 5 વડે ગુણ્યા છે। તો અહીંયા કને શું આવશે પ્રશ્નાર્થની અંદર તો સૌથી પહેલાં અહીંયા 3 વડે ગુણ્યા છે તો હવે 2 વડે ગુણવાના છે એટલે કઈ સંખ્યાને 2 વડે ગુણીએ તો 4 આવે તો જવાબ આવશે B, 2। તો આ રીતના 2 ગુણ્યા 2 એટલે પછી 4 તમને સિરીઝ મળશે તો આપણો સાચો જવાબ આવશે B। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ। 5મો પ્રશ્ન 2, 8, 38, 188 અને 938। તો પછી શું તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણને કેવી રીતના સિરીઝ મળે છે। તો તમે અહીંયા કને ધારણા કરી શકો છો, કલ્પના કરી શકો છો કે આ સિરીઝ જો તમને પૂછાય તો કેવી રીતના મળે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કે 2 ને 4 વડે ગુણ્યા છે એટલે 2 ચોક 8, પછી 8 ને અહીંયા કને 2 ને જે છે એ 4 વડે ગુણી એટલે જવાબ છે એ તમને 8 મળે છે। પછી 8ને શું કર્યું છે એ તમારી આગળની સિરીઝમાં અંદર જોવાનું છે કે 8 પછી શું આવશે તો કે 38। તો 8ને કેટલા વડે ગુણ્યા છે તો કે 4 વડે ગુણ્યા છે એટલે કેટલા થાય તો કે 32 થાય, પણ અહીંયા કને તમને આપેલા છે 38। તો 32ની અંદર પાછા 6 ઉમેર્યા છે તો 38 થશે એટલે કે 4 વડે ગુણી અને 6 ઉમેરવામાં આવ્યા છે તો આપણને જવાબ એનો 38 મળશે। તો પછી ચલો નેક્સ્ટ સિરીઝ વિશે આપણે વિચારીએ કે 38 પછી 188 છે તો 188 કઈ રીતના આવે છે એની આપણે ચર્ચા કરીએ। તો અહીંયા કને જે છે તો જવાબ અહીંયા કને આ રીતના તમે જોતા જશો અને 4 વડે ગુણાકાર કરી અને સંખ્યા ઉમેરતા જશો તો સાચો જવાબ જે છે એ તમને અહીંયા કને 3752 થશે। એ રીતના આગળ જશો તો C જવાબ તમને સાચો આવશે 4, 6, 88। ચલો 51, 101, 61, 91, 71 અને 81 અહીંયા 2 સિરીઝ તમને આપેલી છે। પહેલી સિરીઝ જે છે એ કેવી રીતના શરૂઆત થાય છે એ તમારે જોવાનું છે। પહેલી સિરીઝ જે છે અહીંયા કને તમારો રેશિયો આ રીતના મળતો હશે તો પણ તમે જોઈ શકો છો પહેલી વખત તમને કેટલા ઉમેર્યા છે 50 ઉમેર્યા છે, 40 બાદ કર્યા, 30 ઉમેર્યા, 20 બાદ કર્યા, તો હવે શું આવશે 10 ઉમેરવાના
થશે. તો તમે અહીંયા કને જોઈ શકો છો 10 ઉમેર્યા, તો હવે શું કરવાનું થશે? તો કે હવે પાછા -10 કરવાના થશે. એટલે અહીંયા કને તમે -10ની અંદર શું જવાબ આવશે? તો કે 71 જવાબ આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ 21, 19, 24, 23, 20, 22, 25 અને 20. તો અહીંયા કને સાચો જવાબ આવશે D 22. બે સિરીઝ અહીંયા કને ભેગી કરેલી છે. 3-3ની અંદર તમારે અહીંયા કને જોવાનું છે. પહેલાં 3 ઉમેરાય છે તો પછી 4 ઘટે છે. એ રીતના તમે જોતા જશો તો જવાબ સાચો મળી જશે. 294, 180, 100 અને 48. તો અહીંયા કને તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે જોતા જઈએ તો જવાબ આવશે આપણો B 18. ચલો 9મો પ્રશ્ન જે છે એની અંદર 40, પછી તો કે 270, પછી 160, પછી 1250, પછી 360. તો જવાબ આવશે 3430. અહીંયા પણ 40, પછી 160, પછી 360. એ રીતના તમને અહીંયા કને સિરીઝ આગળ જશે. તો જવાબ આવશે આપણો D 3460 સાચો જવાબ છે. ચાલો અહીંયા કને તમે આ સિરીઝ જે છે એ તમે એક જ વખત જોશો તો તમને ખ્યાલ આવી જાય. એ રીતના તમે એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય છે. પહેલાં 2નો વર્ગ છે, પછી તો કે 3નો ઘન છે, પછી પાછો શું છે 4નો વર્ગ છે, પછી પાછો 5નો ઘન છે, 6નો વર્ગ છે, તો પછી શું આવશે? તો કે 7નો ઘન આવશે. એટલા માટે 343 અને પાછળ 0. એ રીતના તમે એને સરળતાથી સમજી શકો છો. ચલો અહીંયા કને તમને આ તો ખ્યાલ આવી જ જશે એક્ઝેક્ટ, કારણ કે 7નો ઘન કરવાનો છે અને પાછળ 0 લગાવવાનો છે. આ બધા આંકડાઓ જે છે 4, 27, 16 આ બધા વર્ગ અને ઘન છે. ચલો એના પછી 4, 106, 5, 205. ચલો આપણે 10મા પ્રશ્નની વાત જે કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8ની સિરીઝ છે અને એક અહીંયા કને 106, 205 વાળી સિરીઝ છે. તેમાં જવાબ આવશે C 604. એના પછી 11મા પ્રશ્નથી 14મા પ્રશ્નની અંદર તમારે ત્રિકોણ કેટલા છે એ સમજાવવાનું છે. તો ત્રિકોણની ગણતરી કેવી રીતના કરવી એનો વિડીયો પણ આપણે અહીંયા કને મૂકેલો છે આપણી ચેનલ ઉપર. ના જોયો હોય તો તમે જોઈ લેજો કે ત્રિકોણને સરળતાથી કેવી રીતના ગણી શકાય છે. તો આ ત્રિકોણને તમે અહીંયા કને ગણતરી કરશો તો તમને અહીંયા કને 1, 2, 3, 4, 5, 6 આ રીતના ભાગ પાડેલા છે આખા. આ આખો વિડીયો જે છે એ આપણને અહીંયા તમને આપણી આ ચેનલ ઉપર મૂકેલો છે. તો તમે ખાસ ત્યાં કને જોઈ અને ખ્યાલ આવી જશે અને એના આધારે તમે સરળતાથી ત્રિકોણની ગણતરી કરી શકશો. તો અહીંયા જવાબ આવશે આપણો 30C. ચલો એના પછી આપણે અહીંયા કને તમે ગણતરી કરશો એટલે તમને એક્ઝેક્ટ 30 જવાબ છે એ મળી જશે. ન સમજાય તો આપણો ત્રિકોણનો વિડીયો છે અહીંયા કને આપણી ચેનલ ઉપર જ, તો એ તમે જોઈ શકો છો. તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કેવી રીતના ગણવાનો છે. ચલો એના પછી આપણે વાત કરીએ 12મા પ્રશ્નની. તો 12મો પ્રશ્ન જે છે એ તમને આપેલો છે. એમાં પણ તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે. તો તમને અહીંયા કને જોઈ શકો છો આ ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવાની. તો જવાબ આવશે C 48. ન સમજાય તો તમે આ ચેનલ ઉપર જઈ અને ત્રિકોણ વિશેનો વિડીયો છે એ જોઈ લેજો. અહીંયા કને 13મા પ્રશ્નમાં જવાબ આવશે D 55થી વધારે. એના પછી 14મો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો અહીંયા કને પણ ત્રિકોણ ગણતરી કરવાના છે તમારે. તો ત્રિકોણ ગણતરી કેવી રીતના કરવું એને તમે સમજી લેજો. તો જવાબ આવશે A 8. ચલો એના પછી 15મા પ્રશ્નની વાત કરીએ કે જેમાં તમારે ઓછામાં ઓછા કેટલા ત્રિકોણ મળશે એ શોધવાનું છે. તો ઓછા ત્રિકોણ જે છે એ શોધવાના છે. તો આકૃતિ 2ની અંદર તમારે ઓછા ત્રિકોણ જે છે તમને મળશે. તો જવાબ આવશે આપણને B આકૃતિ 2. ચલો એના પછી 16 અને 17માં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે. તમારે અહીંયા ચોરસ શોધવાના છે. તો ચોરસ શોધવા માટે તમે ચોરસની ગણતરી અહીંયા કને કરતા જશો. તો 1, 2, 3, પછી 4, 2, 3 આ રીતના જે છે ચોરસની ગણતરી કેવી રીતના કરવી એ પણ તમને અહીંયા કને સમજાવેલું છે. તો આ ચોરસ જો છે એ કેવી રીતના ગણાય એની આપણે અહીંયા કને ચર્ચા કરીએ છીએ. તો ખાસ તમે જોઈ લેજો કેવી રીતના ગણાય. તો 3 તેરી 9, પછી 2 દુ 4 અને 1. તો આનો સરવાળો તમે કરશો એટલે જવાબ મળશે 14. એટલે અંદરના જે વચ્ચેના જે છે એ 14 થશે. એના પછી એ જ રીતના આની તમે ગણતરી કરશો તો એ તમને કેટલા મળશે. તો તમને એ બધા જ જે છે એનો સરવાળો તમે કરી દેશો. એ સિવાય વચ્ચે તમે અહીંયા કને સરવાળો કરી દેશો તો વચ્ચે જે છે એના પણ તમે 24 અને 4 ગણતરી કરશો તો જવાબ આવશે 28. એટલે ટોટલ આપણો વિકલ્પ આવશે એ 28. ચલો એના પછી 17મા પ્રશ્નની આપણે વાત કરીએ. તો 17મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, પછી 2 અને 3. એટલે કે એક આ જો આપણે અત્યારે લેવાના ધ્યાનમાં નથી. આપણે અહીંયા કને ખાલી આટલા સાથે જ ગુણીશું. એટલે અહીંયા કને 5 દુ 10 થશે. એ સિવાય શું આવશે તો કે 4 એકા 4. એટલે અહીંયા કને 14 એ મળશે. 5 દુ 10 અને 4 એકા 4. એટલે કે આપણને 14 મળશે. અને એ સિવાય આપણે જે નીચેના જે છોડ્યા છે એની આપણે અહીંયા કને ચર્ચા કરી લઈએ. તો એ આપણે કેટલા છોડ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો. એ થશે 1, 2 અને આ જે છે આમ આખો જે છે એ એક વધારાનો ગણાશે. એટલે 3 જવાબ મળશે. એટલે જવાબ આવશે 17. તો આપણો સાચો વિકલ્પ છે અહીંયા કને 17. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. જે 18મો પ્રશ્ન છે. 18 અને 19માં તમારે વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે એ શોધવાનું છે. તો ચલો લંબચોરસ માટે આપણે અહીંયા કને જોઈએ 18મા પ્રશ્નની અંદર. તો લંબચોરસ જે શોધવાના છે
તો આ લંબચોરસની ગણતરી કેવી રીતના થાય એની પણ આપણે અહીંયા કને ચર્ચા કરીશું. તો લંબચોરસ માટે તમે જોઈ શકો છો આપણે 1 2 3 4 નંબર આપી દઈએ, અહીંયા કને 1 2 ને 3 નંબર આપી દઈએ. તો તમારે અહીંયા કને શું કરવાનું છે? તો એ જ રીતના તમારે અહીંયા કને શું કરવાનું? તો 4 3 2 તો કેટલા થશે? તો કે 4 ને 3 7 ને અહીંયા કને 2 તો અહીંયા કને આપણને 10 અને આ સાઈડ આવશે 6 એટલે બંનેનો ગુણાકાર કરી દેવાનો તો જવાબ મળશે 60. ચલો એના પછી 19મા પ્રશ્નમાં પણ તમારે લંબચોરસ કરવાનો છે. તો લંબચોરસ કરશો તો એને પણ 41 જવાબ મળશે. આ જ રીતના તમારે ગોતવાનું અંદરના ભાગમાં 1 2 ને 3 અને અહીંયા કને પણ 1 2 ને 3 તો એ રીતના તમે ગણશો તો તમને 41 જવાબ છે એ સાચો મળશે. ચલો 20મા પ્રશ્નની આપણે વાત કરીએ કે વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે કે જે ચોરસ ના હોય. તો લંબચોરસ શોધવાના છે અને ચોરસ ન હોય એ આપણે એનો જવાબ તમારે અહીંયા કને આપવાનો છે. તો જવાબ આવશે ડી 30. આવા પ્રશ્નની અંદર તમારે ખાસ કરીને અંદરનું જે છે એની પહેલાં ગણતરી કરી લેવાની અને બાકીના વધારાના છે એ જોવાના. ચલો આપણે અંગ્રેજી મૂળાક્ષરના પ્રમાણમાં ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી પહેલાં છે 21મા પ્રશ્નમાં મોબાઈલ. તો મોબાઈલની અંદર આપણે સાચો જવાબ જે છે ABCD પૈકી કયો આવશે? તો તમને બધાને ખબર છે કે શરૂઆત આપણે બીથી કરીએ છીએ. તો BE પછી શું આવશે? અહીંયા 21મા પ્રશ્નને તમારે શું કરવાનું છે તમે બરાબર સમજી લેજો કે તમારે મોબાઈલ જે તમને શબ્દ આપેલો છે, એક સ્પેલિંગ આપેલું છે, એ સ્પેલિંગની અંદર કયા કયા અક્ષરોને મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાના છે? તો જવાબ આવશે C. ચલો એના પછી આપણે વાત કરીએ 22મા પ્રશ્નની અંદર. 22મા પ્રશ્ન છે કોરોના. તો કોરોના જે છે એનો જવાબ શું આવશે? તો આપણે શરૂઆત A થી કરીશું, A પછી C આવશે. એ રીતના ગોઠવતા જઈશો તો સાચો જવાબ મળશે તમને B. પછી આવશે શોલ્ડર. તો શોલ્ડરની અંદર તમને સાચો જવાબ મળશે A. તો આપણો અહીં A વિકલ્પ છે એ સાચો બનશે. ચલો એના પછી 24મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. 24મા પ્રશ્નની અંદર આપણે તમને આપેલું છે માહી. તો માહી જે છે એને આપણે શબ્દમાં ગોઠવશું તો જવાબ આવશે C. પછી આવશે ઓલિમ્પિક્સ. તો ઓલિમ્પિક્સની અંદર સાચો જવાબ આવશે D. પછી એ જ રીતના તમે હવે 26મા પ્રશ્નથી 30મા પ્રશ્નની અંદર તમારે ગુજરાતી મૂળાક્ષરો જે છે એને તમારે અંકમાં સાચા વિકલ્પથી જવાબ તમારે આપવાના છે. એટલે કે તમને ગુજરાતી મૂળાક્ષરોની સામે એના અંક બતાવેલા છે એ રીતના તમે જોઈ શકશો અને એ રીતના તમે એનું સાદુરૂપ આપી શકશો. તો આ પણ પ્રશ્ન જે છે બહુ જ સહેલા હોય છે. તમને અહીંયા કને અંક અને મૂળાક્ષર આપેલા છે તો તમે જોઈ શકો છો. ક ખ ક ગ ત છ ન ર સ માટે ક્રમશઃ 2 3 4 7 8 9 અને 0 તમને આપેલા છે. તો એ રીતના તમે સરળતાથી એને ગણતરી કરી અને શોધી શકો છો અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછેલા હોય એ પ્રશ્નના જવાબ પણ તમે સરળતાથી અહીંયા આપી શકો છો. તો તમે જોઈ શકો છો કયા મૂળાક્ષર માટે કયા અંક આપેલો છે એ અંકના આધારે આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં વાત કરીએ છગન કસરત કર. તો છગન કસરત કર તો 6 શું છે? તો કે 7 છે. ગ શું છે? તો ગ છે એ 3 છે. પછી ન કેટલા છે? તો ન છે એ 8 છે. તો એનો ત્રણેયનો અહીંયા કને આપણે સરવાળો કરીશું તો એનો જવાબ મળશે 18. એ જ રીતના કસરત તો કર એનો સરવાળો કરીશું અને બધાનો સરવાળો કરીશું તો જવાબ મળશે આપણને A 44. ચલો એના પછી 27મા પ્રશ્નની આપણે વાત કરીએ. તો 27મા પ્રશ્નની અંદર આપણે શું પૂછેલું છે કે તરસ ઓછા ગરસ. તો તરસ અને ગરસની બાદબાકી કરવાની છે. તો તરસ શું છે? તો તરસના અંકો કેટલા છે એ આપણને પૂછેલા છે. તો ત એટલે 4 છે. પછી તો કે 4 પછી 2 છે અને 2 પછી તમને સ. તો સ કેટલો છે? તો કે 0 છે એટલે 420 ઓછા ગરસ. તો ગરસ કેટલા છે? તો કે 3 છે. અને ર અને સ તો હમણાં જ આપણે જોયા 2 અને 0 છે એટલે કે 300 ને સોરી અહીંયા કને 3 9. અહીંયા કને તમારે ખાસ આ જોવાનું છે 490માંથી 390 બાદ કરવાના છે. રનો છે એની 9 છે એટલા માટે જવાબ આવશે 100. તો સાચો જવાબ જે છે એ આવશે 100. 490માંથી 390 બાદ થશે. ચલો એના પછી 28મો પ્રશ્ન છે રસ ગુણ્યા ક વડે બનતી સંખ્યા માટે કયો શબ્દ બને? તો તમારે રસ અને એના ગુણાકાર ક સાથે કરવાનો છે તો જવાબ આવશે 180 કારણ કે રસ ર એટલે 9 અને સ એટલે 0 અને એની સાથે ક વડે ગુણવાના છે તો જવાબ આવશે 2 એટલે કે 90 ગુણ્યા 2 કરશો તો 180 જવાબ મળશે. કર્ષણ શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય? તો કર્ષણ માટે થઈ અને તમને B ઓપ્શન એટલે કે 2908 જવાબ સાચો મળશે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ તમારે શોધવાનું છે. તો સાચા વિધાનની અંદર તમને શું આપેલું છે અહીંયા કને જોઈ શકો છો. ABCD પૈકી C વિધાન સાચું છે. ત ગુણ્યા ન બરાબર ગ ક થશે. ચલો એના પછી આકૃતિવાળા પ્રશ્ન તમને પૂછેલા છે 31મા પ્રશ્નથી. તો 31મા પ્રશ્નથી આકૃતિઓની અંદર તમે જોઈ શકો છો કેવી રીતના આકૃતિ છે. તો બાકીની આકૃતિઓથી બીજી આકૃતિ કઈ જુદી પડે છે એ આકૃતિ તમારે શોધવાની છે. તો જુદી પડતી આકૃતિઓ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલાં 31મા પ્રશ્નની અંદર B નંબરની આકૃતિ છે એ અલગ પડે છે.
એ જ રીતના 32મા પ્રશ્નમાં અંદર કઈ આકૃતિ અલગ પડે છે તો કે એની અંદર તમને બી નંબરની આકૃતિની અંદર પણ અલગ પડતી જોવા મળે છે, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા કને આ એરો અને આ સાઈડનો એરો બંને એક બાજુ આવેલા છે, જ્યારે બી નંબરમાં અલગ આપેલા છે. ચલો એના પછી 33મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 33મા પ્રશ્નમાં કઈ આકૃતિ અલગ પડે છે આપણે જોઈએ. તો તમે અહીંયા કને જોઈ શકો છો, ધ્યાનથી જોશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કઈ આકૃતિ અલગ પડે છે. તો અહીંયા પણ બી નંબરની આકૃતિ અલગ પડતી દેખાય છે. 34મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 34મા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કઈ આકૃતિ અલગ પડે છે. તો તમારી આકૃતિ જે છે એ સી નંબરની અલગ પડે છે. તમે અહીંયા કને જોઈ શકો છો ધ્યાનથી, તો તમને ખ્યાલ આવી જશે કે સી નંબરની આકૃતિ કઈ રીતના અલગ પડે છે. ચલો એના પછી અહીંયા કને તમે જે સી નંબરની આકૃતિ છે એ જુઓ તો તમને ખ્યાલ આવી જશે. ચલો 35 નંબરના પ્રશ્નની અંદર છેલ્લી એટલે કે ડી નંબરનો ઓપ્શન છે એ અલગ પડે છે. તમે જોઈ શકો છો એની અંદર અહીંયા કને 2 આવે છે, પછી 2 તીર છે, 2 ટપકા છે, પણ અહીંયા કને 2 છે એ એસ એટલે કે ડ અને ટ 2 અલગ અલગ આપેલા છે, એટલા માટે એ અલગ પડતી દેખાય છે. ચાલો એના પછી આપણે વાત અહીંયા 36મા પ્રશ્નની વાત કરીએ તો 36મા પ્રશ્નથી 36 થી 40 કરી અને અંગ્રેજી મૂળાક્ષરોના અંકો તમને આપેલા છે. તો તમે જોઈ શકો છો કે માહી બરાબર આપેલું છે, હેલ્પ બરાબર આપેલું છે, તો મેપ બરાબર શું થશે તો બી ઓપ્શન સાચો આવશે 240. તો આ રીતના તમારે અહીંયા કને ચલો આપણે અહીંયા કને જોઈ શકો છો તમે અક્ષરો ઉપરથી તમારે એની ગણતરી કરશો એટલે જવાબ તમને અહીંયા કને સાચો મળી જશે. 36મા પ્રશ્નની અંદર જે સાચો જવાબ જે છે એ આવશે 240. ગણતરી કેવી રીતે કરવાની છે આવા પ્રશ્નના જવાબ તમને ખ્યાલ જ છે, કારણ કે માહી બરાબર 2468 અને હેલ્પ બરાબર 6530 આપેલા છે. તો મેપ શોધવાનું છે, એટલે મેપ તમે શોધશો તો તમને ખ્યાલ આવી જશે, કારણ કે એમ એ અહીંયાથી લીધા છે 24 અને પી છે અહીંયાથી લીધો છે 0. તો તમે જોઈ શકો છો જવાબ આવશે 240. તો એ રીતના તમે સરળતાથી એને જોઈ શકો છો કયા અંકો સાથે મેચ થાય છે. પછી ડીઆર બરાબર EDRA હોય તો ટીમ બરાબર શું થાય તો અહીંયા કને આગળ પાછળ કરેલા છે. પહેલાં 2 અક્ષરને આગળ પાછળ કરી દીધા છે અને છેલ્લા 2 અક્ષરને આગળ પાછળ કરી દીધા છે. તો તમે એ જ રીતના જોઈ શકો છો અહીંયા કને પહેલાં 2 અક્ષરને આગળ પાછળ કરો તો ઈ અને ટી આવશે અને એમ અને એ આવશે. તો ઈ અને ટી અને એમ એ સાચો જવાબ આવશે આપણો, એટલે કે વિકલ્પ બી છે અહીંયા કને સાચો જવાબ તમને જોવા મળશે. તો આ રીતના મિત્રો તમારે એની અંદર સંબંધ શોધવાનો છે અને સંબંધ શોધી અને બીજા નેક્સ્ટ પ્રશ્ન જે તમને પૂછેલો હોય એ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. ચલો આપણે વાત કરીએ એના પછીના પ્રશ્નની, એટલે કે 38મા પ્રશ્નની, જેની અંદર આપેલો છે તમને ટી બરાબર VHE હોય તો ANC એટલે શું થાય. અહીંયા કંઈ તમે જોઈ શકો છો TEA એટલે કે ટી અને VHE આપેલું છે. તો એ જ રીતના એના વચ્ચે જે સંબંધ હોય એ જ રીતનું તમારે ક્વેશ્ચન માર્ક બરાબર ANC થાય એ તમારે શોધવાનું છે. તો અહીંયા કને સાચો જવાબ તમારે 100 પ્રયત્ને કોમેન્ટ સેક્શનની જઈને જણાવવાનો છે. અહીંયા કને માહી બરાબર 160 અને ટી બરાબર 78 હોય તો અંકિતા બરાબર શું થાય. તો અહીંયા આપણે આગળના પ્રશ્ન જે રીતના જોયો એ જ રીતના અહીંયા તમારે શોધવાનું છે અને D 336 સાચો જવાબ આવશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટી એ 78 છે, એટલે કે 20 + 5 + 1 એટલે તમારે અહીંયા કને જવાબ કેટલો મળશે તો કે 26. અને 26ને પાછા કેટલા વાળી અહીંયા કને ગુણેલા છે તો કે 3 વડે. 26 તેરી 78, 3 અક્ષર છે એટલા માટે પહેલાં 3 અક્ષરનો સરવાળો પછી 3 અક્ષરનો ગુણાકાર છે તો જવાબ તમને 78 મળશે. તો એ જ રીતના તમારે અહીંયા કને અંકિતા શબ્દને પણ તમારે સાદુરૂપ આપી અને શોધવાનું છે. ચાલો એના પછી વાત કરીએ 40મો પ્રશ્નની અંદર કે જો પલક બરાબર 16, 11, 21, 11 હોય, કવિતા બરાબર તમને આપેલા હોય તો એ જ ભાષામાં હેલ્પ માટે શું લખાય. તો અહીંયા પલક જે છે એ આપેલું છે. તો પલક તમે જોઈ શકો છો પી છે એ 16મો અક્ષર છે, એ છે એ પહેલો અક્ષર છે, એલ છે એ 12મો અક્ષર છે, પાછો એ છે એ પહેલો છે અને કે છે એ 11મો અક્ષર છે. એ જ રીતના કવિતામાં પણ તમને એ જ રીતના કોડ આપેલો છે. તો તમારે એ રીતના જોવાનું છે કે એચ હેલ્પ માટે એચ છે એ કયો છે તો કે 8મો છે, ઈ છે એ 5મો છે. તો જવાબ આપણો સાચો આવશે ડી 8, 5 પછી 1, 2, 1 અને 6. એ જ રીતના તમારે અહીંયા એનું સોલ્યુશન મળી જશે. તો સાચો વિકલ્પ આપણો આવશે ડી. ચલો એના પછી સૂચના પ્રમાણે લખવાનું છે. 41થી કરી અને 50 પ્રશ્નની અંદર તમારે અલગ શું પડે છે જોવાનું છે. તો ક્ષ અલગ પડે છે, કારણ કે અ, ઈ અને ઉ આ ત્રણે જે છે એ એના કરતાં ક્ષ અલગ પડે છે. પછી 42માં ન અલગ પડે છે. 43ની અંદર કે, એન, ડી અને યુ, તો યુ અલગ પડે છે. એના પછી 44મા પ્રશ્નની યુ કેમ અલગ પડે છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જઈ અને મને જણાવવાનું છે, જેના કારણે મને ખબર પડે કે તમને આ પ્રશ્ન છે એ સરળતાથી સમજાઈ જાય છે. પછી 1, 8, 27 અને 49. તો 49 છે એ અલગ પડે છે, કારણ કે 1, 8 અને 27 એ 1, 2 અને 3ના ઘન છે. 45મો છે સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ. તો ફોસ્ફરસ છે એ અલગ પડે છે.
તમે જોઈ શકો છો। 46મો પ્રશ્ન છે એસી, કે એમ, પીઆર અને સીએફ। તો જવાબ આપણો આવશે સાચો સીએફ, કારણ કે એસી એટલે 1-1નો ગેપ છે, જ્યારે સીએફ છે એટલે અહીંયા કને 2નો ગેપ તમને આપેલો છે, એટલા માટે સીએફ છે એ અલગ પડે છે। ચલો એના પછી આપણે વાત કરીએ। તમે અહીંયા કને જોઈ શકો છો કે કેવી રીતના 1-1નો ગેપ છે અહીંયા કને અલગ પડે છે અને કેવી રીતના તમને અહીંયા કને જવાબ છે એ મળે છે। તો અહીંયા કને તમે એના પછીનો આપણે વાત કરીએ છીએ 47મા પ્રશ્નની અંદર। તો 47મો પ્રશ્ન જે છે એ તમારે જોયો એના પહેલાં મેં તમને વાત કરી હતી કે સીએફ છે એ કેવી રીતના અલગ પડે છે। તો 1-1નો ગેપ છે, બાકી બધે 2નો ગેપ છે। ચલો એના પછી અલગ 47મા પ્રશ્નની અંદર શું અલગ પડે છે? તો 351, પછી 522। તો આ 3 આંકડાની રકમ છે, અહીંયા જોઈ શકો છો। ડી છે એ વધારે આંકડાની રકમ છે। ચલો એના પછી 48 છે, એમાં જોઈએ ગાંધી, મહાવીર, બુદ્ધ અને ઈસુ ખ્રિસ્ત। તો શું છે? ગાંધીજી અલગ પડશે, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને મહાવીર એ ત્રણે। ચલો તો આપણને ખબર છે ગાંધીજી છે એને અહીંયા કને અલગ પાડી શકીએ છીએ આપણે। પછી 49મો પ્રશ્ન છે, એની અંદર એ, એટ, ઓન, ઇન અને માય। તો માય છે એ અલગ પડે છે। 50મા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો થર્મોમીટર છે એ અલગ પડે છે। ડેસીમીટર, સેન્ટીમીટર અને ડેકામીટર કરતાં થર્મોમીટર છે એ અલગ પડે છે, તમે જોઈ શકો છો। ચલો 51 થી 55 પ્રશ્નની અંદર તમારે અરીસો આપેલો છે અને એ સંકેતથી અરીસો દર્શાવેલ છે અને અરીસાની સામે કેવું પ્રતિબિંબ એનું પડશે એ તમારે શોધવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા અરીસો રાખેલો છે। તો 51 નંબરની આકૃતિ જે છે આ રીતના આપેલી છે, તો એનો પડછાયો કેવા પ્રકારનો પડશે? ABCD પૈકી કયો વિકલ્પ સાચો આવશે એ તમારે શોધવાનો છે। તો અહીંયા કને આપણે જોઈએ કે જે 51 નંબરની આકૃતિ જે તમને આપેલી છે એમાં આ રીતના અહીંયા કને આપેલું છે એક એરોનું નિશાન। તો એ એરોનું નિશાન છે અને અહીંયા કને ટપકાનું નિશાન છે, એ બેને તમારે ધ્યાનમાં રાખવાનું છે। તો આ ટપકું અહીંયા હતું એ અહીંયા આવી જશે, વસ્તુ અહીંયા સેમ ટુ સેમ જોવા મળશે। તો અહીંયા કને તમારે કેવી રીતના છે સી નંબરની આકૃતિ છે એ તમને અલગ પડતી જોવા મળશે, એટલે પ્રતિબિંબ જોવા મળશે। પછી 52મા પ્રશ્નની અંદર લખેલું છે સિક્યોર। તો સિક્યોરની અંદર તમને આ રીતના એટલે કે બી નંબરનો ઓપ્શન સાચો જોવા મળશે। 53ની અંદર એક પાંદડું દોરેલું છે, તો એ પાંદડું જે છે અહીંયા કને તમે જોઈ શકો છો આ સાઈડ આ રીતના હોય, તો અહીંયા કને આ રીતના તમને જોવા મળશે। તો જવાબ આપણો સાચો આવશે બી। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ 54મા પ્રશ્નની અંદર। 54મો પ્રશ્ન જે છે એની તમે અહીંયા કને ચર્ચા કરો તો અહીંયા કને તમને એક મકાન બતાવેલું છે, એને અરીસા જોઈએ તો અહીંયા કને તમે જોઈ શકો છો આ રીતનું એક નિશાન કરેલું છે। તો એ નિશાન તમને કઈ રીતના જોવા મળશે? તો અહીંયા કને આ રીતના જોવા મળશે, એટલે કે સી નંબરની આકૃતિ છે એ તમને સાચી જોવા મળશે। ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ 55મા પ્રશ્નની। 55મો પ્રશ્ન જે છે અહીંયા કને તમે જોઈ શકો છો આ બંને બાજુ અહીંયા કને બતાવેલો છે, એક બાજુ સાચું છે પણ બીજી બાજુ અહીંયા કને છે નહીં, એટલે આપણને એ વિકલ્પ આપણો ખોટો પડશે, એટલે સાચો જવાબ આવશે આપણો સી। 55મો પ્રશ્ન છે જેની અંદર એક ફૂલ દર્શાવેલું છે, એની અંદર તમે જોઈ શકો છો કે બી નંબરનો ઓપ્શન છે એ આપણો સાચો આવશે। ચલો એના પછી આપણે વાત કરીએ 56 થી 60માં। ચલો 56મા પ્રશ્નથી આપણે શરૂઆત કરી છે। અફઘાનિસ્તાનની અંદર રૂપિયો, તો ચીનની અંદર શું ચાલે છે? તો ચીનની અંદર યુઆન। પછી 57માં હાઇડ્રોજનની સંજ્ઞા એચ છે, તો હિલિયમની શું આવશે? તો હિલિયમની આવશે HE એટલે કે સી। ક્રિકેટમાં 11 ખેલાડી હોય તો કબડ્ડીમાં કેટલા હોય છે? તો કબડ્ડીની અંદર 7 ખેલાડી હોય। ચલો એના પછી સાપના બચ્ચાને કણું કહેવામાં આવે, તો બકરીના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો બકરીના બચ્ચાને કહેવામાં આવે છે લવારું એટલે કે એ। ચલો પછી 60મા પ્રશ્નની અંદર તમને આકૃતિઓ આપેલી છે, હવે એ આકૃતિના આધારે તમારે અહીંયા કને છેલ્લી આકૃતિમાં શું આવશે એ તમારે પસંદ કરવાનું છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો સાચો જવાબ આવશે આપણો સી। ચલો એના પછી 61 થી 65માં પ્રશ્નમાં તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, તો હાઇડ્રોજન, બોરોન, નાઇટ્રોજન, લિથિયમ પરમાણુ ક્રમાંકના આધારે તમારે ગોઠવવાનું છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કેવી રીતના ચડતા ક્રમમાં આપણે એને ગોઠવશું। તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમને દરેકની સંજ્ઞા જે છે એ ખબર હોવી જોઈએ, હાઇડ્રોજનની, બોરોનની, નાઇટ્રોજનની, લિથિયમની, આ દરેકની સંજ્ઞા જે છે ખબર હોય તો તમે સરળતાથી એને ક્રમ આપી અને ગોઠવી શકો છો। તો ચલો આપણે 61મા પ્રશ્નની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં જે છે એ શું આવશે? તો કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે થઈને સૌથી પહેલાં હાઇડ્રોજન, પછી લિથિયમ, પછી બોરોન અને નાઇટ્રોજન એટલે કે સી ઓપ્શન આપણો સાચો આવશે। ચલો પછી વાદળી, ઈચ્છા, ઘટાદાર, ઓડકાર, ઘોડો શબ્દકોશ પ્રમાણે તમારે ગોઠવવાનું છે। તો શબ્દકોશ પ્રમાણે સૌથી પહેલું શું આવશે એ તમારે અહીંયા કને જોવાનું છે। તો સૌથી પહેલાં ઓડકારથી શરૂઆત થશે, 4 નંબરનો પ્રશ્ન છે એટલે ઓપ્શન આવશે એ। ચલો આપણે વાત કરીએ એના પછીના 63મા પ્રશ્નની અંદર, જેની અંદર તમને 9 × 7, પછી બીજાની અંદર 12 ભાગ્યા, એના પછી 63મા પ્રશ્નની અંદર જે વાત છે આપણે 9 × 7, બીજાની અંદર 12 ભાગ્યા 1, આ બધા જે સંખ્યાઓ આપેલી છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો તમે જોઈ શકો છો 9 × 7 એટલે કેટલા થાય? તો કે 63 થાય। પછી અહીંયા 3 ની 2 ઘાત એટલે શું થશે? તો આ રીતના સૌથી પહેલાં આવશે 3, પછી તમને અહીંયા જોવા મળશે 4, પછી તમને 2, પછી 3, પછી 4, પછી 1 એટલે કે ડી ઓપ્શન આપણો સાચો આવશે।
તો આ રીતના તમારે એની કિંમત શોધીને કરવાનું છે. ચલો 64મા પ્રશ્નની વાત કરીએ. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના કાર્યકાળ મુજબ તમારે ગોઠવવાનું છે. એટલે કે મુખ્યમંત્રી ક્યારે કોણ હતું, સૌથી પહેલાં કોણ હતું, એના આધારે તમારે અહીંયા કને ગોઠવવાનું છે. તો આપણે 64મા પ્રશ્ન જે છે એની અહીંયા કને આપણે વાત કરીએ કે નરેન્દ્ર મોદી છે એ ક્યારે ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે હતા, આનંદીબેન પટેલ ક્યારે હતા, એના આધારે તમારે અહીંયા કને ગોઠવણી કરવાની છે. તો આપણે જોતા જઈએ એના અહીંયા કને તમને જે ઓપ્શન આપેલા છે 64મા પ્રશ્નના ઓપ્શન છે એ આપણે જોઈ લઈએ અહીંયા કને સૌથી પહેલાં. તો ચલો, તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે થઈ અને તમને નવા વિડીયોની અપડેટ છે એ પણ મળતી રહે. તો અહીંયા કને તમારો ઓપ્શન જે છે એ ઓપ્શન શું આવશે, તો કે એ ઓપ્શન આવશે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એ સાચો જવાબ આવશે. ચલો 65મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. સમારવું, ડીશ, શાકભાજી, બજાર અને રાંધવું. તો અહીંયા કને જે છે એ ક્રમ પ્રમાણે આપણે એને ગોઠવતા જઈએ. તો સૌથી પહેલાં શું આવશે તો એ પ્રમાણે આપણે આગળ છે એ આપણે એને જોઈશું. તો સૌથી પહેલાં આપણે બજારમાં જઈશું. બજારમાંથી શું કરીશું તો કે શાકભાજી લાવીશું. શાકભાજી લાવી અને પછી શું કરશું આપણે તો કે એને સમારશું. સમાર્યા પછી આપણે એને રાંધશું અને પછી રાંધવા પછી આપણે ડીશમાં લઈ અને એને જમશું. તો અહીંયા કને આપણે જે સાચો ઓપ્શન આવશે એ ડી આવશે. 4, 3, 1, 5 અને 2 એ રીતના આપણે અહીંયા કને એને ગોઠવીશું. ચલો, એના પછી સૂચના તમને આપેલી છે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 66 થી 70માં દર્શાવેલા તાર્કિક રીતે વિકલ્પોને ઉતરતા ક્રમમાં તમારે હવે ગોઠવવાના છે. આગળના પ્રશ્ન જે આપણે ચડતા ક્રમમાં જોયા, હવે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો આપણે એને સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શું કરીશું તો સૌથી મોટું છે એ પહેલાં લઈશું અને ધીમે ધીમે પછી આપણે એનાથી ઓછું લેતા જઈશું. ચલો 66મો પ્રશ્ન છે એની વાત કરીએ. કલેક્ટર, રાજ્યપાલ, મુખ્ય સચિવ અને રાષ્ટ્રપતિ. તો આની અંદર આપણે સૌથી મોટું છે એ સૌથી પહેલાં લેવાનું છે. તો આપણે અહીંયા કને વિકલ્પની અંદર જોતા જઈએ. સૌથી મોટું કોણ છે તો કે રાષ્ટ્રપતિ. તો એ જવાબ આપણો સાચો આવશે. એ 4, 2, 3, 1. 67મા પ્રશ્નની અંદર પંચકોણ, ચતુષ્કોણ, અષ્ટકોણ અને ત્રિકોણ. તો અહીંયા કને તમે જોઈ શકો છો પંચકોણ એટલે 5 ખૂણા, ચતુષ્કોણ એટલે 4, અષ્ટકોણ એટલે 8 અને ત્રિકોણ એટલે 3. તો સૌથી પહેલો આવશે 3 નંબર. 8 ખૂણા છે એ 3 નંબરથી અહીંયા કને આપણે શરૂઆત કરીશું. તો 3, પછી 1, પછી 2, પછી 4 એટલે કે સી. ચલો, એના પછી 68મા પ્રશ્નની આપણે વાત કરીએ, જેની અંદર એક ખેડા સત્યાગ્રહ, દાંડીકૂચ, ચંપારણ સત્યાગ્રહ અને હિંદ છોડો. તો આ ચારે સત્યાગ્રહ છે એ ક્યારે થયા હતા, કયું છે એ એના સમયગાળા પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો એ સમયગાળા પ્રમાણે આપણે ગોતતા જઈએ તો આ ચારે ચાર જે છે એની અંદર ઓપ્શન આપણો જે છે એ સી છે એ સાચો છે. કે સૌથી પહેલાં જે છે એ હિંદ છોડો, પછી 2, પછી 1, પછી 3. ચલો, એના પછી 69મા પ્રશ્નની આપણે વાત કરીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો અહીંયા કને પણ તમે એ જ રીતના આ દરેક સંખ્યાઓ તમને ખબર હોવી જોઈએ. જેમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એ તમારે અહીંયા કને જોવાનું છે, અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે. આ બંને જે છે ત્રીજા અને ચોથાનો જે છે તમારે કોમેન્ટ સેક્શનમાં જઈને જવાબ આપવાનો છે. એટલે જેના કારણે તમને ગણિતની અંદર પણ એનું નોલેજ મળતું રહે. તો અહીંયા આપણો સાચો ઓપ્શન આવશે સી. ચલો 70મા પ્રશ્નની આપણે વાત કરીએ, જેની અંદર રવિવાર, મંગળવાર, સોમવાર, ગુરુવાર વારના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. તો અહીંયા કને તમને એક્ઝેક્ટ એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે આપણે સૌથી પહેલાં કયો વાર લેવાનો છે. તો સૌથી પાછળ આવતો એટલે કે મોટો હોય એ પહેલાં સૌથી લેવાનો છે. તો પાછળ આવતો વાર જે છે એ તમે સૌથી પહેલાં લેશો. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે 4 નંબરની આપણે શરૂઆત કરીશું. તો આપણો વિકલ્પનો જવાબ આવશે એ. ચલો 71 થી 75માં તમારે નિશાનીઓ બદલાવાની છે. એટલે કે પ્લસને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ઓછા, ઓછાને બદલે વત્તા, ભાગ્યા અને ભાગ્યાને બદલે ઓછા મુજબ ચિહ્નો બદલવાના છે. અને સાદુરૂપ આપતા શું જવાબ આપે છે તે વિકલ્પમાંથી તમારે અહીંયા કને શોધવાના છે. નિશાનીઓ બદલાવવા માટે અગાઉ પણ મેં તમને કીધેલું છે, ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ બધી જ નિશાનીઓ જે છે જે તમને અહીંયા કને સાદુરૂપ આપવાનું હોય એ સંખ્યાઓની અંદર નિશાનીઓ બદલાવી અને પછી તમારે સાદુરૂપ આપવાનું છે. અને ભાગુ સભાના નિયમને ખાસ તમારે અનુસરવાનું છે. ચલો 71મા પ્રશ્નની આપણે વાત કરીએ. અહીંયા કને 50 × 6 ઓછા 12 × 10 ભાગ્યા 18 એ રીતના આપેલું છે. તો આ દરેક નિશાનીને હવે તમારે બદલાવી દેવાની છે. અને નિશાની બદલાવી અને પછી એનું તમે સાદુરૂપ આપશો તો તમને અહીંયાથી સાચો વિકલ્પ જે છે એટલે કે સાચો જવાબ છે એ તમને જોવા મળશે. તો 71મા પ્રશ્નની અંદર જેમ કે અહીંયા કને 50 × 6 છે. તો 50 × 6, હવે ગુણ્યા જે છે તો ગુણ્યાને આપણે કઈ નિશાની સાથે બદલવાના છે તો ગુણ્યાને માઇનસ સાથે બદલવાના છે. તો અહીંયા કને 50 - 6 થઈ જશે. એ જ રીતના માઇનસ છે તો માઇનસને તમારે પ્લસ સાથે બદલવાના છે. તો તમે પ્લસ સાથે બદલશો, આ રીતના સાદુરૂપ આપશો તો જવાબ આવશે સી 28. એ જ રીતના 72ની અંદર બી 57, પછી 73ની અંદર એ 25. આ સાદુરૂપ તમારે આપતું જવાનું છે, જેના કારણે તમે નોટબુકનું સાદુરૂપ આપશો એટલે તમને એક્ઝેક્ટ જવાબ આનો સાચો મળી જશે. 74મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો એની અંદર જવાબ આવશે સી 54. 75મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો જવાબ આવશે બી 00.
ચલો એના પછી 76 થી 80 જે પ્રશ્ન આપેલા છે એની અંદર તમારે શું કરવાનું છે, તો એની અંદર તમારે સૂચના તમને એવી આપેલી છે કે તમારે અહીંયા કને જે આપેલું છે એ પ્રમાણે શોધવાનું છે કે 76મો પ્રશ્ન, જો મે મહિનાની 19મી તારીખે શુક્રવાર હોય તો સપ્ટેમ્બર મહિનામાં કયો વાર 5 વખત આવશે? તો આ જે છે કેલેન્ડરને લગતા પ્રશ્ન છે. આપણે આપણી આ ચેનલ ઉપર કેલેન્ડરને લગતા 2 સરસ મજાના વિડીયો છે એ આપેલા છે, ઉદાહરણ સહિત તમને સમજાવેલું છે. જો તમે હજી સુધી ના જોયા હોય તો એ વિડીયો જોઈ લેજો, જેના કારણે તમને આ કેલેન્ડરને લગતા બધા જ પ્રશ્ન છે એ સરળતાથી તમને આવડી જશે. તો ચલો અહીંયા કને આપણે અહીંયા કને જોયું છે કે મે મહિનાની અંદર 19મી તારીખે શુક્રવાર છે, તો એના આધારે તમારે સપ્ટેમ્બર મહિનામાં કયો વાર 5 વખત આવશે શોધવાનું. એટલે કે મે મહિનાથી કરી અને તમારે આગળ જવાનું છે સપ્ટેમ્બર સુધીમાં, અને સપ્ટેમ્બરની અંદર કયો વાર 5 વખત આવશે શોધવાનું છે. તો જવાબ આવશે સોમવાર. ચલો એના પછી આપણે વાત કરીએ 77ની કે 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે? ઓક્ટોબર પછી તરત જ નવેમ્બર આવે છે, તો તમે જોઈ શકો છો કે જવાબ આવશે આપણો સી, બુધવાર. ચલો અહીંયા કને કેવી રીતના આપણે અહીંયા કને જોઈશું, તો તમને અહીંયા કને આ જે છે 8 ઓછા 2 છે, તો અહીંયા કને આ વસ્તુ જે છે એ તમને 22 અહીંયા કને તમને આપેલું છે, એટલે કે 29 થશે. અને આ જ રીતના તમને અહીંયા કને એનો જવાબ જે છે એ સોમવાર મળશે. કારણ કે 1 ઓક્ટોબર જે છે એ ઓક્ટોબરની અંદર રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હોય, એટલે ઓક્ટોબર પછી તરત જ નવેમ્બર મહિનો આવશે, એટલે તમે શોધી શકો છો, એટલે કે બુધવાર આવશે. આગળના પ્રશ્નનો જે છે એ સોમવાર કેવી રીતના આવશે એ આપણે અહીંયા કને સમજ્યા હમણાં. ચલો એના પછી 78ની અંદર આજથી 3 દિવસ પછી બુધવાર હોય તો ગઈકાલથી 4 દિવસ પહેલાં કયો વાર હોય? અહીંયા તમારે જોવાનું છે કે આજથી 3 દિવસ પછી, એટલે કે ચોથા દિવસે બુધવાર હોય, તો પાછું ગઈકાલથી 4 દિવસ પહેલાં, એટલે કે પાછળ 5 દિવસ જવાનું છે. એ પાછળ 5મા દિવસે કયો વાર હશે એ તમારે શોધવાનું છે. તો એનો જવાબ આવશે તમને મંગળવાર, બી. ચલો વેદે કહ્યું મારી માતા એ રજતના ભાઈની બહેન છે, તો રજત અને વેદ વચ્ચે શું સંબંધ છે? તો અહીંયા સંબંધ સૂચક તમને પ્રશ્નો આપેલા છે કે મારી માતા એ રજતના ભાઈની બહેન છે. તો અહીંયા કને વેદે જે કહ્યું છે એ પ્રમાણે અહીંયા કને તમારે ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે વેદની માતા એ રજતના ભાઈની બહેન છે, એટલે રજતની પણ બહેન થશે. અને રજતની બહેન થશે તો તમે અહીંયા કને જોઈ શકો છો કે વેદની માતા છે એ રજતની બહેન છે, તો આ બંને વચ્ચે શું સંબંધ થશે? તો તમે જોઈ શકો છો કે રજત અને વેદ વચ્ચે શું સંબંધ થાય? તો એ થશે એના મામા, એટલે કે સી જવાબ આપણો સાચો આવશે. ચલો એના પછીની આપણે વાત કરીએ 80મા પ્રશ્નની કે તમારી બેનની દીકરી તમારી શું થાય? હવે તમારી બેન હોય એની તમે દીકરી છે તો એ તમને શું થશે? ભાણી થશે. 81મા પ્રશ્ન કે જો દક્ષિણ દિશાથી 360 અંશ વળીએ તો કઈ દિશા મળશે? હવે 360 અંશ વળું એટલે કે આપણે અહીંયા કને હોઈએ તો આખું ગોળ ચકેડું આવી જાય, પાછા આપણે હતા ત્યાં આવી જઈએ, એટલે કે દક્ષિણ દિશામાં જ આપણે આવી જઈએ પાછા, એટલે જવાબ આવશે બી. હરદીપ દક્ષિણ દિશામાં 2 કિલોમીટર મુસાફરી કરે છે, ત્યાંથી ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. તો આપણે તમે અહીંયા કને જોઈ શકો છો કે સૌથી પહેલાં જ શું કરે છે, તો કે દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી અને 3 કિલોમીટર ચાલે છે. પછી શું કરે છે, તો કે ક્યાં પાછી ડાબી બાજુ વળે છે અને 2 કિલોમીટર ચાલે છે, અને પછી પાછું જમણી બાજુ વળી અને 2 કિલોમીટર જેટલું ચાલે છે. એટલે અહીંયા કને એ 2 કિલોમીટર જેટલું ચાલે છે. તો એના પ્રસ્થાન બિંદુથી એ કેટલો દૂર હશે? તો અહીંયા કને તમે પ્રસ્થાન બિંદુ જોઈ શકો છો, આપણું અહીંયા કને છે. તો અહીંયાથી એ કેટલું ચાલે છે, તો કે એક તો 3 કિલોમીટર આ થશે અને પ્લસમાં 2 કિલોમીટર બીજું વધારાનું થશે. તો કેટલો જવાબ આવશે? જવાબ મળશે તમને 5 કિલોમીટર, એટલે કે બી ઓપ્શન છે એ આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ 83ની. ઘડિયાળમાં 9:30 વાગ્યાનો સમય થયો છે. જો કલાકનો કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય તો મિનિટનો કાંટો કઈ દિશા દર્શાવશે? તમે જોઈ શકો છો અહીંયા કને તમને પ્રશ્ન જે આપેલો છે એ કેવી રીતના આપેલો છે, તો ઘડિયાળના કાંટા કેવી રીતના 9:30નો જે છે ટાઈમ, તો આ રીતના તમને ઘડિયાળનો કાંટો દર્શાવેલો હોય, જેની અંદર કલાકનો કાંટો છે 9 ઉપર અને મિનિટનો કાંટો છે એ કેવી રીતના હોય, તો કે નીચે 6 ઉપર હોય. તો ઉત્તર દિશા દર્શાવતો હોય તો મિનિટનો કાંટો કઈ દિશામાં આવશે? આ ઉત્તર દિશા હોય તો એના નીચે કઈ દિશા થશે? ઉપર ઉત્તર છે તો આ દિશા જે છે એ અહીંયા કને ફરી જશે. તમે જોઈ શકો છો આ થશે પૂર્વ. તો અહીંયા કને જ્યારે હવે પૂર્વ દિશાને જ ઉત્તર કહેવામાં આવે તો શું આવશે? એ જવાબ આવશે આપણો અહીંયા કને પશ્ચિમ દિશામાં દર્શાવતો હશે. તો આ રીતના તમે અહીંયા કને વ્યવસ્થિત રીતે રફ કામની અંદર જ્યારે તમે આકૃતિ દોરશો એટલે તમને સરસ રીતે પ્રશ્ન છે એ બધા સમજાઈ જશે. ચલો 84મો પ્રશ્ન. કોઈ એક સંખ્યાના ચોથા ભાગની સંખ્યા તે જ સંખ્યાના છઠ્ઠા ભાગની સંખ્યા કરતાં 4 વધારે હોય તો તે સંખ્યા કઈ હશે? આ પ્રશ્નને તમે સમીકરણની રીતે પણ ઉકેલી શકો છો કે કોઈ એક સંખ્યા જે છે તમે લેશો અને એ રીતના તમે કરશો તો જવાબ મળી જશે તમને સી 48.
રામ એ લક્ષ્મણથી 5 વર્ષ મોટો છે તથા લક્ષ્મણ ભારતથી 4 વર્ષ મોટો છે. જો તેમની ઉંમરનો સરવાળો 61 વર્ષ હોય તો લક્ષ્મણની ઉંમર કેટલા વર્ષની હોય? આ પણ સમીકરણને લગતો પ્રશ્ન છે. સમીકરણના આધારે તમે આને સોલ્વ કરશો તો તમે સરળતાથી આને સોલ્વ કરી શકશો અને જવાબ આવશે C20. ચલો એના પછી 86. એક પાસાને ઉછાળતા પાસા પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી છે? હવે આપણને ખબર છે પાસાની અંદર કેટલા અંકો હોય છે? 6 અંકો હોય છે. અને વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 હોય તો 2/6, એટલે કે અહીંયા તમને 2/6 મળશે, અથવા તો 1/3 પણ મળશે. એટલે કે એ ઓપ્શન છે એ પણ સાચો છે અને બી ઓપ્શન પણ સાચો છે. એટલે આપણો સાચો જવાબ જે છે અહીંયા 4 ઓપ્શનને બાદ કરતા, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો આવશે, વિકલ્પ એ અને વિકલ્પ બી બંને. ચલો એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ 87માં પ્રશ્નની અંદર. એની અંદર આપેલું છે 5 સૈનિકોની ઊંચાઈ અનુક્રમે 167, 156, 160, 172 અને 155 સેમી હોય તો સરેરાશ ઊંચાઈ શોધો. તો તમને આ બધાની ખબર છે કે સરેરાશ ઊંચાઈ શોધવા માટે શું કરવું પડશે? તો અહીંયા તમને જે 5 ઊંચાઈ આપેલી છે એ 5/5નો સરવાળો કરો અને ભાગ્યા 5 કરશો એટલે જવાબ મળશે બી 162. ચલો એના પછી 88. ઉમિયા સોસાયટીમાં કુલ 30 બંગલાઓ છે, જેમાં અંકિતાના બંગલાનું સ્થાન સૌથી છેલ્લેથી 24મું છે. તો તેના બંગલાનું સ્થાન શરૂઆતથી કેટલામું હશે? અહીંયા કંઈ તમે જોઈ શકો છો કે એનું સ્થાન છેલ્લેથી 24મું છે. તો આના આગળ કેટલા બંગલા હશે? તો 23 બંગલા હશે. તો તેના બંગલાનું સ્થાન શરૂઆતથી કેટલામાં ક્રમનું હશે? તો શરૂઆતથી તમે જશો ત્યાં કને તો કેટલામાં ક્રમનું? કુલ 30 બંગલા છે. તો આગળ એની આગળ કેટલા બંગલાઓ જોવા મળશે? તમને 6 બંગલાઓ જોવા મળશે અહીંયા કને. તો જવાબ આપણો આવશે અહીંયા કને 7, કારણ કે 6 બંગલા આગળ હશે અને એના બંગલાનું સ્થાન છે એ 7મું હશે. ચલો એના પછી આપણે વાત કરીએ 89. તો 22 છોકરીઓની એક લાઇનમાં માહી જમણી બાજુથી 13મા સ્થાન પર છે, તેમજ પલક માહીની જમણી બાજુ 4થા સ્થાન પર છે. અહીંયા કને તમે જોઈ શકો છો 22 છોકરીઓ છે. તો અહીંયા કને જો એક લાઇનમાં માહી જમણી બાજુથી 13મા ક્રમે છે. 13મો ક્રમ એટલે કે એનાથી આગળ એનાથી પાછળ 12 હશે, એ એક પોતે અહીંયા હશે. પછી ડાબી બાજુ જે છે એ કેટલા હશે? તો કે એના અહીંયા કને જમણી બાજુ 4થા સ્થાન ઉપર છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો અહીંયા કને 9 હશે, એટલે ટોટલ 22 અહીંયા આપણે ગોઠવી દીધા. તો હવે 22 પહેલાં અહીંયા કને જે છે કોણ આવશે? તો કે એમ, એટલે કે માહીની અહીંયા કને વાત કરવામાં આવી છે. હવે શું કીધું છે એના આધારે આપણે જોઈએ કે પલક છે એ માહીની જમણી બાજુ 4થા ક્રમે છે. તો એની જમણી બાજુ લેવાનું છે અને પલક જે છે એ આપણે 4થા ક્રમે અહીંયા કને લેશું. તો તમે અહીંયા કને 1, 2, 3 અને 4 4થા ક્રમે અહીંયા કને તમે લઈ શકો છો. તો અહીંયા કને જે છે એ આપણો સાચો જવાબ શું આવશે? તો કે 14મું સ્થાન એની અંદર હશે પલકનું ડાબી બાજુએથી. ચલો એના પછી 90નો પ્રશ્ન જોઈએ કે બીમાં રીટાથી નાની છે, રીટા કલાથી નાની છે અને કલા નીલાથી મોટી છે. તો નીલા બાલાથી નાની. તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ બીમાની. બીમા કરતાં રીટા છે એ મોટી છે. પછી રીટા કલાથી નાની છે, એટલે કે કલા એનાથી પણ મોટી થશે. તો આપણે અહીંયા એનાથી પણ થોડીક મોટી લાઈન દોરી દઈએ, એ થશે કલાની, એટલે કે કે લખી દઈએ. અને પછી હવે કલા છે એ નીલાથી મોટી છે, એટલે નીલા જે છે એ કલાથી થોડીક નાની છે અને સાથે સાથે એની આપણે નાની દર્શાવી દઈએ. સાથે શું કીધું છે કે નીલા બાલાથી પણ નાની છે. તો નીલા જે છે એ બાલાથી, એટલે કે બાલા અહીંયા બાજુમાં દોરી દઈએ તો બાલાથી પણ નાની છે. તો તેમાં સૌથી મોટું કોણ આવશે? તો તમે સૌથી મોટું જોઈ શકો છો કે, એટલે કે કલા જે છે એ સૌથી મોટી છે, એટલે ડી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો અહીંયા કને આપણે આ 90 પ્રશ્નોની અંદર જે પહેલો જે વિભાગ જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ, કારણ કે 1 થી 90 પ્રશ્નનું સોલ્યુશન છે એ આપણે અહીંયા કને મેળવી લીધું છે, જેના કારણે તમને પહેલો વિભાગ જે છે એકદમ સરળતાથી સમજાઈ શકે છે. આ જ્યારે પરીક્ષા તમારી 7 તારીખે પરીક્ષા છે, તો પરીક્ષાની અંદર આવા જ પ્રકારના પ્રશ્ન છે એ પૂછાય છે, એટલે ખાસ ધ્યાનથી આ પ્રશ્નપત્ર કરી દેજો. તમે જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે આ છેલ્લા દિવસનું છેલ્લી ઘડીનું જે રિવિઝન છે એ કરી શકે અને એમને પણ આ સરસ રીતે એકદમ પ્રેક્ટિસ પેપર સારી રીતે મળી શકે અને સરસ રીતે પ્રશ્નોને સોલ્વ કરી શકે. એના માટે થઈને આપણે આ પ્રશ્નપત્ર મૂક્યું છે, તો તમારા મિત્રોને શેર કરી દેજો. અને સાથે સાથે જો તમને આ પ્રશ્નપત્ર ગમ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અથવા તો તમને જો આ પ્રશ્નપત્રની અંદર કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈ અને એ પ્રશ્ન જે છે એ કમેન્ટ કરજો કે આનો જવાબ કેવી રીતના આવે છે. તો ચોક્કસપણે આપણે એની અંદર તમને સમજૂતી સાથે હું તમને સમજાવી દઈશ કે આ પ્રશ્ન છે એ કેવી રીતના અહીંયા કને આવે છે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ન સમજાય ત્યાં કમેન્ટ કરજો. અને જ્યાં જ્યાં આપણે પ્રશ્નની અંદર ગણતરી બતાવેલી છે અથવા તો તમને કીધેલું છે ત્યાં કને તમે પણ ગણતરી કરી અને કમેન્ટની અંદર જવાબ આપજો, જેના કારણે મને ખબર પડી જાય કે હું જે તમને સમજાવવા માગું છું અથવા તો સમજાવ્યું છે એ તમે બરાબર પરફેક્ટ રીતે સમજ્યા છો, જેના કારણે જ્યારે તમે પેપર આપવા જાઓ, પરીક્ષા આપવા જાઓ, ત્યારે તમે સરળતાથી સમજેલા હો તો એવા પ્રશ્નના જવાબ જે છે એ તમને પૂછાય તો તમે એનો સરળતાથી જવાબ છે એ આપી શકો છો.
તો આ રીતના જે છે વિભાગ 1ની અંદર તમને પ્રશ્ન પૂછાતા હોય છે. તો વિભાગ 1 માટે થઈ અને અહીંયા કને 1થી કરીને 90 પ્રશ્ન જે તમારા પેપરની અંદર પૂછાવાના છે એવા જ આપણે અહીંયા કને 90 પ્રશ્ન જે છે એનું સોલ્યુશન અહીંયા કને જોઈ લીધું છે. અગાઉના પણ જો તમે વિડીયો ન જોયા હોય તો તમે જોઈ લેજો. અગાઉ પણ આપણે આવા મોડેલ પેપર જે છે મૂક્યા છે. તમારી પ્રેક્ટિસ માટે તમને પ્રેક્ટિસ થઈ જશે તો બરાબર તમને આવડી જશે. ચલો હવે એના પછી આપણે સમય ન બગાડતા આપણે એના પછીનો નેક્સ્ટ વિભાગ જે છે બીજો વિભાગ સેટ વિભાગ, જેની અંદર ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્ન છે એ પૂછાય છે. તો એને લગતા પ્રશ્ન જે છે બીજા 90 પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો આપણે એને પણ 1 નંબરથી ચાલુ કરીએ છીએ. આપણો 91મો પ્રશ્ન છે પણ આપણે એને 1 નંબર આપીને ચાલુ કરીએ છીએ. ચલો આપણે વાત કરીએ છીએ 4/7 × -3 × 2 ની વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ મળે. તો સૌથી પહેલાં એનો ગુણાકાર કરવો પડે, પછી એનો વ્યસ્ત કરવો પડે અને વ્યસ્ત કરવા પછી એની વિરોધી સંખ્યા આપણે કરવી પડે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઉડાડીએ 4 દુ 2 દુ 4 એટલે અહીંયા કને ઉડી જશે. ઉપર જવાબ આવશે 2. તો શું આવશે અહીંયા કને 2 તેરી 6 એટલે -6/7 આવશે. હવે આની વ્યસ્ત કરી દેવાની છે સૌથી પહેલાં. તો વ્યસ્ત કરશો એટલે 7 અને એના -6 આવી જશે. હવે પાછી એની વિરોધી કરવાની છે. તો વિરોધી એટલે શું? તો કે માઇનસવાળી સંખ્યા છે એ નીકળી જશે. તો આપણને જવાબ આવશે 7/6. તો આપણે અહીંયા કને હવે વિકલ્પની અંદર જોઈ શકીએ છીએ 7/6 છે કયા વિકલ્પમાં આપેલો છે? તો એ વિકલ્પની અંદર આપેલો છે. તો આપણો જવાબ આવશે એ. આ રીતના તમારે ગણતરી કરશો એટલે ફટાફટ તમને જવાબ છે એ સચોટ જવાબ મળી જશે. બીજો પ્રશ્ન, 2 પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો આ 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણોત્તર 2/8 હોય તો તેમાં નાની સંખ્યા કઈ હશે? અહીંયા કને તમને 66 છે એનો તફાવત આપેલો છે અને ગુણોત્તર આપેલો છે 2/8. હવે તમારે નાની સંખ્યા છે એ શોધવાની છે. તો તમે અહીંયા કને જે છે સમીકરણની મદદથી પણ તમે અહીંયા કને શોધી શકો છો. જેમ કે અહીંયા કને આપેલું છે કે 8 એટલે 8ના અહીંયા છે 8 - 2 કરીએ તો 6 જવાબ આવે. અહીંયા તમે બંને બાજુ મૂકી દો તો અહીંયા કને 88 - 22 એટલે કે 66 જવાબ એનો તફાવત પણ મળી જાય. તો આ રીતના તમે ગુણોત્તરના આધારે તમે નાની સંખ્યા શોધી શકશો, જે આવશે બી જવાબ 22. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન, જો x - 1/2 બરાબર x + 2/5 હોય તો xની કિંમત તમારે શોધવાની છે. અહીંયા કને xની કિંમત શોધવા માટે તમે સમીકરણ તમે શીખી જ ગયા છો. 5 છે એ ઓલી સાઈડ જશે અને 2 છે એ આ સાઈડ આવશે. તો અહીંયા કને તમને એનો ગુણાકાર કરી અને સાદુરૂપ તમારે અહીંયા કને સિમ્પલી આપવાનું છે. એટલે કે 5x - 1 બરાબર શું થશે? તો કે 2 અને x + 2. હવે આનું તમારે સાદુરૂપ અહીંયા કને આપવાનું છે. સાદુરૂપ આપવાનું છે એનો મતલબ કે સૌથી પહેલાં કૌંસ છોડી દેશું એટલે 5 × x એટલે 5x, 5 × 5 બરાબર 2x અને 2 દુ 4. હવે તમારે 2x ને આ સાઈડ લઈ આવવાના છે અને 5 ને ઓલી સાઈડ લઈ જવાના છે. એટલે 5x - 2x થશે બરાબર 4 હતા અને અહીંયા કને -5 છે જશે એટલે +5 થશે. તો અહીંયા કને 5x માંથી 2x જાય તો જવાબ મળશે આપણો 3x. અહીંયા કને તો 3x બરાબર શું આવશે? તો કે 4 + 5 એટલે 9. તો હવે xની કિંમત શોધવાની છે. તો x બરાબર 9/3. હવે 9/3 એટલે આપણને ખબર છે કેટલા આવશે? 3. તો અહીંયા કને તમે જોઈ શકો છો xની કિંમત આવશે આપણી 3. તો આપણા વિકલ્પની અંદર 3 ક્યાં આપણને આપેલો છે? તો કે ડી નંબરના ઓપ્શનની અંદર 3 આપેલો છે. તો સાચો જવાબ આવશે ડી. આ રીતના તમે ગણતરી કરીને સરળતાથી આની અંદર મેળવી શકો છો. ચલો નીચે આપેલી આકૃતિમાં xનું મૂલ્ય તમારે મેળવવાનું છે. તો xનું મૂલ્ય આપણે કેવી રીતના મેળવશો? અહીંયા કને જોઈ શકો છો x અહીંયા આપેલો છે આપણને. હવે અહીંયા કને તમને એક પંચકોણ જેવી રચના તમને અહીંયા કને આપેલી છે. પંચકોણની અંદર 2 ખૂણાનું માપ તમને આપેલું છે. એક છે 70 અને બીજું છે 60. એના બહિષ્કોણના માપ આપેલા છે. એના આધારે તમારે xનું માપ છે એ મેળવવાનું છે. તો આ આકૃતિના આધારે તમારે x છે એ પણ અહીંયા બહિષ્કોણમાં જ આપેલો છે. તો કેવી રીતના શોધશો? તો તમે જોઈ શકો છો કે પંચકોણ છે એટલે 360 જે છે એ આપણને અહીંયા કને એનો બહિષ્કોણનો મળશે. તો અહીંયા કને તમે જોઈ શકો છો 60 આપેલા છે. આ ખૂણો જે છે એ 90નો આપેલો છે. એના પછી આ છે એ 70નો આપેલો છે. પછી નેક્સ્ટ અહીંયા કને 5મો ખૂણો છે એ 90નો છે, બહારનો અંદરનો. તો બહારનો ખૂણો પણ 90 થશે. તો અહીંયા કને તમે 4 ખૂણાનો સરવાળો કરી દો તો 4 ખૂણાનો સરવાળો જે છે એ તમને કેટલો મળશે? તો અહીંયા તમે સરવાળો કરશો એટલે એનો જવાબ તમને મળશે 90 ને 90 180, 180 ને 60 110, 210, 210 ને 70 કેટલા આવશે? અહીંયા તમે સરવાળો ખાસ કરીને નોંધજો તો સરવાળો આવશે 310. હવે એને તમે બાદ કરી દેશો તો xનું માપ તમને મળી જશે 50. તો આ રીતના તમે જોઈ શકો છો, કારણ કે બહિષ્કોણના માપનું સરવાળો 360 થાય એ તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા સાચો જવાબ આપણો આવશે બી 50. ચલો એના પછી આપણે વાત કરીએ 5મા નંબરના પ્રશ્નની, જેની અંદર તમને આપેલું છે કે સંખ્યા 19નો વર્ગ ને 2 ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરતા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો જોવા મળશે? અહીંયા તમારે જોવાનું છે 19નો વર્ગ. એટલે 19નો વર્ગ એટલે કઈ સંખ્યા થશે? સૌથી પહેલાં એ તમને ખ્યાલ હોવો જોઈએ. 19નો વર્ગ કેટલો થાય? તો કે 361 થાય. હવે તમારે આ ઓપ્શનની અંદર જોવાનું છે કે 361 કયા ઓપ્શનની અંદર તમને સાચો જોવા મળે છે. તો પહેલો ઓપ્શન જે છે એમાં મળે છે, બીજો ઓપ્શન છે એમાં પણ મળે છે, ત્રીજો ઓપ્શન છે એમાં પણ મળે છે. એટલે આપણો જવાબ
જવાબ શું આવશે તો કે ડી આવશે. આપેલા તમામ જે છે એ આના માટે સાચા વિકલ્પો છે. ચલો એના પછી અહીંયા કંઈ તમારે જોવાનું છે કે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે ઓમ બધા વિકલ્પ સાચા છે, પણ અહીંયા કંઈ તમને શું આપેલું છે? બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે. તમે જોઈ શકો છો ક્રમિક સંખ્યા કઈ છે? સી છે. તો અહીંયા કને સરવાળો બધામાં મળે છે આપેલા તમામની અંદર, પણ આપણો ઓપ્શન ડી સાચો આવશે નહીં. સાચો ઓપ્શન આપણને આવશે સી. શું કામ? કારણ કે 361ને આપણે ક્રમિક સંખ્યા વડે દર્શાવવાની છે. ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન જે છે 0.0000001નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10ની 3 ઘાત કરીએ તો 1000 મળે. તો એ રીતના તમે અહીંયા કને એનું મૂલ્ય જે છે તમારે એટલે કે એનું ઘનમૂળ શોધવાનું છે. તો અહીંયા કેટલા મીંડા છે જોઈ લેવાના. 1 2 3 4 5 અને 6 આંકડા પછી અહીંયા કને પોઈન્ટ તમને આપેલો છે. તો અહીંયા કને સાચો જવાબ આપણો આવશે શું આવશે? 0.01. તો આ રીતના બી ઓપ્શન આપણું સાચું આવશે. ચલો એના પછી ક્રિકેટ. IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ટુર્નામેન્ટ દરમિયાન 20 મેચ જીતે છે અને જે કુલ મેચની સંખ્યા 40% ટકાવારી છે, તો ગુજરાત ટાઇટન્સ કુલ કેટલી મેચ રમી હશે? તમને એમ કીધેલું છે કે કુલ છે એ 20 મેચ જીતે છે અને જે કુલ મેચની 40% છે, તો તમારે કુલ કેટલી મેચ રમી હશે એ તમારે અહીંયા કને શોધવાનું છે. એટલે કે તમારે અહીંયા શોધવાનું છે કે 40% જે છે એ તમારે અહીંયા કને શોધશો તો શું આવશે? તો કે 40% એ 20, તો 100 એ કેટલા? એ રીતના તમારે શોધવાનું છે. તમે જોઈ શકો છો 20 × 100 છેદમાં આવી જશે 40. તો આને કને છેદ ઉડાડશો, અહીંયા કને 0 0 ઉડી જશે. 5 ચોક 20, 5 × 10 કરશો એટલે જવાબ આવશે 50. તો 50 ઓપ્શન આપણો કયો છે? તો કે બી છે. એટલે સાચો જવાબ આવશે બી 50. આ રીતના તમે ગણતરી કરી અને ગણિતના દરેક પ્રશ્નને સરળતાથી સોલ્વ કરી શકો છો. અને આ બધું તમે ભણી ગયા છો, કારણ કે 7મા અને 8મા ધોરણને લગતું જ આ જે છે એ આ પરીક્ષામાં પૂછાય છે, એટલે તમને સરળતાથી બધી જ ખબર હશે. ચલો 8મા પ્રશ્નની વાત કરીએ એના પછી. તો એક છત્રની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતરની કુલ ટકાવારી મેળવો. છત્રી ઉપર ₹840 છાપેલા છે પણ વેચી દે છે 714માં, તો એ કેટલું વળતર આપે છે એ શોધવાનું છે. અને કેટલા ટકા કુલ ટકાવારી તમારે મેળવવાની છે વળતરની. તો આપણે ટકાવારીની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો કેટલા રૂપિયા વળતર આપે છે એ શોધવું પડે. તો અહીંયા તમે એને શોધી શકો બાદબાકી કરીને. બાદબાકી કરશો એટલે ₹126 એ વળતર આપે છે. હવે આ ₹126ને તમારે ટકાવારીમાં ફેરવવાના છે. એટલે કે તમારે અહીંયા 840 છે એ તમે ₹126 વળતર આપે છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે ₹126 એ કેટલા ટકા થાય. તમારે ટકાની વળતર તમારે શોધવું હોય તો તમે આ રીતના અહીંયા કને ગણતરી કરી શકો છો. મતલબ કે જો અહીંયા કને તમે ગણતરી કરશો તો તમને 15% જવાબ મળશે. આ બહુ સહેલી ગણતરી હવે તમને આવડે જ છે એટલે તમને ખ્યાલ છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ કે એક સાયકલને ₹4000માં ખરીદે છે અને કેટલા રૂપિયામાં વેચતા 15% નફો થાય. હવે ₹4000માં ખરીદે છે અને 15% નફો લેવાનો છે. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે 15% એટલે કેટલા રૂપિયા. તો 4000ના 15% તમારે શોધવાના છે. એટલે કે 100% છે તો 4000, અથવા તો તમે સીધું 4000ના 15% શોધશો તો પણ તમને એનો જવાબ મળી જશે. તો અહીંયા કને તમે જોઈ શકો છો, આના તમે ગણશો તો તમને જવાબ કેટલો મળશે? તો કે 4000 × 15/100. મીંડા 2 ઉડી જશે તો શું આવશે? 40 × 15. તો 40 × 15 કરશો તો તમને જવાબ કેટલો મળશે? તો કે 15 ચોક 60 અને ઉપર એક મીંડું લાગી જશે એટલે આવશે 600. તો ₹600 વધારાના લેવા પડે તો એ કેટલામાં એને વેચવી પડે તો નફો થાય? તો તમારે 4000 ઉપરાંત ₹600 બીજા એના લેવા પડે. એટલે કે 4000 ને 600 એટલે સી જવાબ આપણો સાચો આવશે, સી ઓપ્શન. ચલો આ રીતના તમારે ગણતરી કરી દેવાની છે. ચલો એના પછી આપણે વાત કરીએ 10મા પ્રશ્નની. તો એક તાર 10 સેમી બાજુવાળા એક ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ફરીથી ખોલી અને 12 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે ચોરસની પહોળાઈ કેટલી થશે? આ જે પ્રશ્ન છે એ તમને પરિમિતિને લગતો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે કે 10 સેમી બાજુ છે એવો ચોરસ છે. તો ચોરસની પરિમિતિ જે છે એ કેટલી થાય? તો કે 4 બાજુઓ હોય, 4 × 10 એટલે એ તારની લંબાઈ કેટલી મળશે તમને? તો કે 4 × 10 કરશો એટલે 40, તમને એની 40 સેન્ટીમીટર એની લંબાઈ મળશે. હવે એ જ ને તમારે શું કરવાનું છે? તો કે 12 સેમીવાળા લંબચોરસમાં વીંટાળવાનું છે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ.
તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને બધાને ખબર છે અને તમે જાણો છો કે 2 × L + B. તો એના આધારે તમારે અહીંયા કને કિંમત મૂકી અને સાદુરૂપ આપશો તો જોઈ શકો છો કે 4 = 2 ગુણ્યા અહીંયા કને શું આવશે તો કે 12, લંબાઈ 12 છે અને અહીંયા કને તમને B તમારે શોધવાનો છે તો કે 40/2 આવશે અને 12 + B થશે. તો આના આધારે તમે કિંમત મૂકશો તો તમને જવાબ અહીંયા કને શું કેવી રીતના મળે છે જોઈ શકો છો. અહીંયા કને આખી ગણતરી છે એ આપણે સરસ રીતે દર્શાવેલી છે. 20 = 12 + B, 20 ની આ સાઈડ લઈ આવશું એટલે કે 20 - 12 થઈ જશે અને બરાબર B જવાબ એટલે કે 8 મળશે જવાબ. તો 8 આપણો ક્યાં છે? અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો 8 મીટર અને 8 સેન્ટીમીટર છે, ભૂલ ન થાય. આપણે સેન્ટીમીટરમાં જ પૂછેલું છે એટલા માટે જવાબ આપણો C આવશે, 8 સેન્ટીમીટર. ચલો 11મો પ્રશ્ન. ચોરસનું ક્ષેત્રફળ છે 1225 ચોરસ સેમી છે, તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો અહીંયા બહુ સિમ્પલ પ્રશ્ન તમને આપેલો છે. ચોરસનું ક્ષેત્રફળના આધારે ચોરસની બાજુનું એટલે કે ચોરસની લંબાઈનું માપ તમારે અહીંયા કને શોધવાનું છે. તો ચોરસનું સૂત્ર તમને ખબર છે, L × LL અથવા તો L નો વર્ગ. તો L નો વર્ગ = 1225. હવે સીધું એનું વર્ગમૂળ કાઢશો એટલે તમને વર્ગમૂળની અંદર તમને જવાબ છે L નો કેટલો મળી જશે તો કે 35 મળી જશે. એટલે આપણો સાચો ઓપ્શન આવશે C, 35. ચલો એના પછી આપણે અહીંયા કને જે તમને આપેલું છે ચોરસ સેન્ટીમીટર એના આધારે તમારે ગણતરી કરવાની છે. અહીંયા પણ તમને એ જ ઓપ્શનની અંદર ભૂલ ન થાય ખાસ જોવાનું હતું. 12મો પ્રશ્ન. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને 16 કિલોમીટર અંતર કાપે છે, તો 3.2 લીટરનો ઉપયોગ કરતાં કાર કેટલા કિલોમીટર અંતર કાપશે? હવે તમને 1 લીટરમાં 16 કિમી ચાલે છે, તો આટલા લીટરમાં એટલે કે 3. જે છે એને આપણે ફેરવી દઈએ તો 3 × 12 ને 2 = 14/4 લીટર પેટ્રોલમાં કાર કેટલા કિલોમીટર ચાલશે એ આપણે અહીંયા કને ગણતરી કરવાની છે. તો તમે જોઈ શકશો જવાબ આવશે 56, B ઓપ્શન સાચો આવશે. ચલો 13મો પ્રશ્ન. 13મા પ્રશ્નની અંદર 5 ભાગ્યા -1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો સૌથી પહેલાં 5 ભાગ્યા -1 કરવા પડે. તો 5 ભાગ્યા -1 કરશો એટલે શું જવાબ આવશે? પહેલાં એ શોધવું પડે એટલે કે -5 આવશે. હવે -5 કોની વચ્ચે નહીં આવે એ તમારે શોધવાનું છે. તો પહેલા ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે એમાં આવશે, પછી સીમાં તો કે આવશે, ડીમાં તો તમે જોઈ શકો છો કે આવશે કે નહીં તો કે -6 છે તો -6ની અંદર આવશે જ. એટલે કે એ, સી અને ડીમાં આવશે પરંતુ બીમાં આવશે નહીં, કારણ કે બીની અંદર ધન સંખ્યાઓ 0 થી 10 સુધી ધન સંખ્યાઓ છે. ધન સંખ્યામાં કોઈ ઋણ સંખ્યા આવતી નથી. એટલા માટે સાચો ઓપ્શન જે આપણો આવશે એ શું આવશે તો કે બી આવશે, કારણ કે એમાં પણ આવે છે, સીમાં પણ આવે છે અને ડીમાં પણ આવશે. આપણે શોધવાનું છે આવશે નહીં. ચલો એના પછી 14મો પ્રશ્ન છે 225% એટલે કેટલો ગુણોત્તર? તો તમે જોઈ શકો છો 225% એટલે કે 225/100. હવે તમે આની અંદર તમે છેદ ઉડાડતા જાઓ તો છેદ ઉડાડશો એટલે શું આવશે? અહીંયા કંઈ તમે જોઈ શકો છો તો કે 25 × 9 અને અહીંયા કંઈ 25 ચોક એટલે અહીંયા કંઈ ઉડી જશે તો શું આવશે 9/4. તો આપણે અહીંયા કંઈ જોઈ શકો છો કયો ઓપ્શન આપણો સાચો છે તો કે એ ઓપ્શન સાચો છે, 9/4. ચલો એના પછી આપણે વાત કરીએ 15મા પ્રશ્નની અંદર. તો કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ છે 126 રૂપિયા થાય? એકદમ સાદો જે સૂત્રના આધારે તમે આની અંદર ગણતરી કરી શકો એવો પ્રશ્ન તમને અહીંયા કને આપેલો છે. જે સૂત્ર તમને યાદ હોય તો સૂત્રના આધારે સીધી તમે કિંમત મૂકી શકો છો. આપણે અહીંયા કને પીની કિંમત એટલે કે તમને રકમ પૂછવી છે અને સૂત્ર તમને યાદ જ હશે બધાને. અહીંયા કને ખાસ સૂત્ર જે છે શું થશે તો કે I = PRN વાળું જે સૂત્ર છે એ સૂત્રના જ આપણે અહીંયા કને રૂપાંતર કરી લઈએ તો P બરાબર શું આવશે તો અહીંયા કને તમે જોઈ શકો છો કે P બરાબર કેવી રીતના આપણે અહીંયા કને સૂત્રનો કરતાં ડાયરેક્ટ બનાવી દઈએ. તો P બરાબર શું આવશે તો 100 × I અને છેદની અંદર શું આવશે તો તમને અહીંયા કને રકમ જે આપેલી છે એ પ્રમાણે કિંમત તમે અહીંયા મૂકતા જાઓ. 100 × 126 14 અને ×2. તો અહીંયા કને 14 ને 126 વડે ઉડાડીએ એટલે કે 9 જવાબ અહીંયા કને મળશે. પછી અહીંયા ઉડાડીએ એટલે 50 મળશે અને 50 × 9 તમે ગુણાકાર કરશો તો તમને ખબર પડી જશે 450 રૂપિયા જે છે એ અહીંયા કને જવાબ આવશે. એટલે કે ડી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 16મો પ્રશ્ન છે એની. 16મા પ્રશ્નની અંદર તમે જોવો છો રકમની અંદર જોઈ શકો છો કે જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? અહીંયા કને વર્તુળની ત્રિજ્યા જે આપેલી છે એના 3 ગણા તમે કરો તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તમે ત્રિજ્યા જે બદલાવીએ ત્યારે ક્ષેત્રફળમાં પણ બદલાવ આવતો હોય છે. કેવી રીતના અને કેટલા પ્રકારનો બદલાવ આવતો હોય છે એ રીતે પ્રશ્ન અહીંયા પૂછેલો છે. આપણને કીધેલું છે કે 3 ગણા કરીએ તો ડાયરેક્ટ r² છે એની જગ્યાએ શું થઈ જશે 3² થઈ જશે, કારણ કે વર્તુળના ક્ષેત્રફળની અંદર તમને ખબર છે πr² એટલે કે r² થાય છે. તો 9 ગણો ફેરફાર અહીંયા જોવા મળશે આપણને, એટલે કે 9 આવશે જવાબ બી. ચલો એના પછી 17મો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ. તો 17મો પ્રશ્ન જે છે જો x = -1 હોય
તો 3x નો વર્ગ ઓછા 5x વત્તા 3ની કિંમત શું મળે? અહીંયા કને તમારે જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં xની જગ્યાએ -1 મૂકી અને આનું સાદુરૂપ તમારે આપવાનું છે. તો એ સાદુરૂપની અંદર તમે સાદુરૂપ જ્યારે -1 મૂકીને સાદુરૂપ આપશો એટલે તમને એનો જવાબ છે એ સરળતાથી મળી જશે. જેમ કે 3 અને -1 નો વર્ગ ઓછા 5 xની જગ્યાએ -1 અને પછી વત્તા 3. હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે. તો 3 છે એમને એમ રહેશે. -1 નો વર્ગ કરશો તમે સૌથી પહેલું જ જે પદ આવે છે -1 નો વર્ગ કરશો તમને ખબર છે -1 નો વર્ગ એટલે 3 થશે અને 3 ગુણ્યા 1 કરશો એટલે 3 એકા 3. અહીંયા કને માઇનસ માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ થઈ જશે એટલે કે પ્લસ જવાબ આવશે અને 5 એકા 5 અને પ્લસ 3. હવે આ ત્રણેયનો સરવાળો કરશો 3 વત્તા 5 વત્તા 3 તો જવાબ આવશે તમને 11. તો તમે અહીંયા જોઈ શકો છો 11 ક્યાં છે? તો કે ડી નંબરના ઓપ્શનમાં 11 આપેલો છે એટલે આપણો સાચો જવાબ મળશે ડી. ચલો એના પછી 18મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. 18મા પ્રશ્નની અંદર 2/9 6 ઘાત ગુણ્યા 2/9 3 ઘાત બરાબર 2/9 2m - 1 ઘાત માટે mની કિંમત તમારે શોધવાનું છે. અહીંયા તમને ઘાતાંકના નિયમો જે છે એ નિયમો તમને અહીંયા કને પૂછેલા છે. તમે જોઈ શકો છો કે જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય એટલે કે 6 વત્તા 3 બરાબર 9 જોઈ શકો છો અને એના બરાબર શું થશે? તો કે 2m - 1 થશે. હવે આની અંદર તમે જોઈ શકો છો 6 વત્તા 3 એટલે કેટલા? તો કે 9 અને 9ને એક આ સાઈડ લઈ આવશો એટલે 10 થઈ જશે. 10 બરાબર 2m. તો m બરાબર તમને કેટલા મળશે? સીધો ભાગાકાર કરી દો તો 5 મળશે એટલે m બરાબર જવાબ આવશે આપણો 5. કયા વિકલ્પમાં છે? તો કે બી વિકલ્પમાં આપણને આપેલો છે. તો જવાબ આવશે બી. ચલો 19મા પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે? હવે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ આપણે અહીંયા કને કઈ રીતના કહી શકીએ? તો સૌથી પહેલાં 0 વાળી સંખ્યા છે એટલે તમારે એ જોવાનું કે 0 વાળી સંખ્યામાં 3 0 આવવા જોઈએ પછી જ આપણે આગળ વધી શકીએ. અહીંયા 2 0 આવે છે એટલા માટે એ ન બની શકે. અને 3 0 આવે છે પણ 36 છે એ પૂર્ણ ઘન નથી, જ્યારે 64 છે એ પૂર્ણ ઘન છે. તો જવાબ આવશે આપણો બી સાચો. ચલો એના પછી આપણે અહીંયા કને તમે ખાસ જ્યારે આ જોતા હો ત્યારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે શૂન્યવાળી સંખ્યામાં ઓછામાં ઓછા સૌથી પહેલાં તો 3 શૂન્ય હોવા જોઈએ. 3 શૂન્ય હોય તો જ એ પૂર્ણઘન કહેવાય. અહીંયા એ અને સી ઓપ્શનની અંદર તમને 27 જે છે એ આપેલા છે પરંતુ એમાં 3 શૂન્ય નથી એટલે ના આવે. એવી ખાસ ભૂલ ન થાય જોજો. ચલો એના પછી 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 7નો વર્ગ થાય. તો તમે અહીં જોઈ શકો છો 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9 પછી 49. તો અહીંયા કને 4 ને 9 કેટલા થાય? 13. 13માં કેટલા ઉમેરીએ? તો કે 36 ઉમેરીએ. 36 એટલે કેટલા? તો કે 6નો વર્ગ. તો તમે જોઈ શકો છો કે 36 એટલે 6નો વર્ગ થાય. તો 6નો વર્ગ જે છે એ આપણો હવે કયા ઓપ્શનની અંદર તમને દેખાય છે? તો કે સી નંબરના ઓપ્શનમાં દેખાય છે જે સાચો જવાબ છે સી. ચલો 21મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ અહીંયા કને કે કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે? હવે અહીંયા કનેથી આપણું ગણિતનું સેક્શન જે 20 માર્ક્સનું છે એ પૂરું થાય છે. હવે એના પછી વિજ્ઞાનના પ્રશ્ન આપણે અહીંયા કને ચાલુ થાય છે. તો વિજ્ઞાનના પ્રશ્ન જે છે એ હવે તમને અહીંયા 21મા પ્રશ્નથી વિજ્ઞાનના પ્રશ્ન આપેલા છે અને વિજ્ઞાનના પ્રશ્નની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિજ્ઞાનના પ્રશ્ન જે આઈએમપી પ્રશ્ન છે એ બધા પ્રશ્ન આપણે અહીંયા કને લીધેલા છે એટલે તમે ખાસ તૈયારી કરજો. કારણ કે વિજ્ઞાનના પ્રશ્ન જે છે એ 35 જેવા પ્રશ્ન પૂછાતા હોય છે એટલે વિજ્ઞાન જે છે એ બહુ જ અહીંયા કને મહત્ત્વનો વિષય આપણા માટે સાબિત થઈ જાય છે. ચલો આપણે 21મા પ્રશ્નની વાત કરીએ કે કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે? હવે તમને બધાને દાંતના પ્રકાર વિશે ખ્યાલ જ છે, તમે ભણી ગયા હશો. તો આપણે રાક્ષી દાંતનો ઉપયોગ કરીએ છીએ શેરડી છોલવા માટે. ચલો 22મો પ્રશ્ન કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો વનસ્પતિ પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે એટલે જવાબ આવશે બી. ચલો 23મો ઊનના રેસા નીચેનામાંથી શેમાંથી મેળવવામાં આવતા નથી? તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો. ઊનના રેસા છે શેમાંથી નથી મેળવવામાં આવતા નથી એ જોવાનું છે. તો અહીંયા કને તમને 4 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાંથી એવું છે કે જેની અંદર ઊન મળતું નથી? તો ઊન ના મળે તમને ખબર છે બકરીમાંથી મળે, લામામાંથી મળે, પાકામાંથી મળે, પણ મોથમાંથી મળતું નથી એટલે સાચો જવાબ આવશે ડી. 24મો પ્રશ્ન ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે? જ્યારે તમે કોઈ પદાર્થને ઉષ્મા આપો ત્યારે શું થાય છે? તો કે એના કદની અંદર વધારો થાય છે. ચલો એના પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થ વપરાય છે. એસિડ દવાની બનાવટમાં એસિડિક પદાર્થ વપરાય છે. લેક્ટિક એસિડ દહીં અને એસિડિક એસિડ કીડીના ડંખમાં હોય છે અને બેકિંગ સોડા
તમને પાવડરને સૂકા લિટમસ પત્ર પર મૂકવામાં આવે છે. ચાલો અહીંયા કને જો એસિડિટીની દવા બનાવવામાં બેઝિક પદાર્થ વપરાય છે તો કે ખોટું છે, બી ખોટું છે, સી ખોટું છે. અને હવે ડી ઉપર જઈએ આપણે કે બેકિંગ સોડાના પાવડરને સૂકા લિટમસ પત્ર પર મૂકતા લિટમસ પત્રનો રંગ બદલાય છે, એ પણ ખોટું છે. તો પહેલો ઓપ્શન છે એ આપણો સાચો છે. એસિડિટીની દવા બનાવવા માટે બેઝિક પદાર્થ વપરાય છે, કારણ કે એસિડિટી છે એ એસિડના કારણે થાય છે, એટલા માટે તેને બેઝ વપરાય છે. ચલો 26મો પ્રશ્ન. વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે અને આ પર્ણરંધ્રો વનસ્પતિના ક્યાં આવેલા હોય છે? તો જે પર્ણરંધ્રો જે છે એના દ્વારા શ્વસન કરે છે, તો આ પર્ણરંધ્રો વનસ્પતિના કયા ભાગની અંદર આવેલા હોય છે? તો અહીંયા કને તમને 4 ઓપ્શન અહીંયા આપેલા છે, તો તમે જોઈ શકો છો પર્ણરંધ્રો એટલે કે પર્ણની અંદર આપેલા હોય છે, તો ઓપ્શન આવશે એ. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો તમે જોઈ શકો છો કે મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો ક્યાં નથી આવેલી? તમને બધાને ખબર છે. તો હોઠ ઉપર એ આવેલી નથી, બગલ ઉપર હોય છે, હથેળી ઉપર હોય છે, ખોપરી ઉપરની ચામડીમાં પણ હોય છે. એટલે સાચો ઓપ્શન આપણો આપશે એ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ. અહીંયા કને હવે 28મો પ્રશ્ન જે છે એની આપણે અહીંયા કને જોઈએ. તો 28મો પ્રશ્ન જે છે એ શું કહેવા માંગે છે આપણને કે ફલિતાંડ શેમાંથી ઉદ્ભવે છે? તો ફલિતાંડ જે છે એ શેમાંથી ઉદ્ભવે? તો અહીંયા કને A, B, C, D 4 તમને ઓપ્શન આપેલા છે, એમાંથી શું આવશે? તો કે સી ઓપ્શન આપણો સાચો આવશે, જન્યુઓમાંથી. ચલો એના પછી 29મા પ્રશ્નની આપણે વાત કરીએ. કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી? સમયનું માપન કરવું હોય તો કયા અંકમાં આપણે કરી શકીએ એ જોવાનું છે, પણ અહીંયા કયો વિકલ્પ નથી સંકળાયેલો એ જોવાનો. તો મહિનાની અંદર મપાય, વર્ષની અંદર મપાય, કલાકની અંદર મપાય, પરંતુ લંબાઈની અંદર સમયને માપવામાં આવતો નથી, એટલે જવાબ આવશે સી. ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શામાં કરે છે? 30મા પ્રશ્નની અંદર જે ઇલેક્ટ્રિક હીટર આપણે ઘરે વાપરીએ છીએ ગરમ પાણી કરવા માટે, એમાં એલિમેન્ટ જે હોય છે એ વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? તો તમે જોઈ શકો છો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે, કારણ કે એ પાણીને ગરમ કરે છે, એટલા માટે ગરમી ઉત્પન્ન કરે છે, એટલે કે ઉષ્મા. ચલો 31મો પ્રશ્ન. લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? લેન્સ વડે જે આપણને પ્રતિબિંબ મળે છે એ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? તો જવાબ આવશે પરાવર્તન એ. કારણ કે લેન્સમાંથી જે પરાવર્તન પામી અને આગળ કિરણ વધે છે, એટલે પરાવર્તનની ઘટના અહીંયા કને થાય છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્નની વાત કરીએ 32મા પ્રશ્નની. તો 32મો જે પ્રશ્ન છે એ હવે અહીંયા કને આપણો કયો પ્રશ્ન છે? તો કે સામાજિક વિજ્ઞાનને લગતો પ્રશ્ન આપણને અહીંયા કને દેખાય છે. એટલે સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન જે છે એ હવે આપણને અહીંયા કને શરૂઆત થઈ ગયા છે. પાટણમાં આવેલી રાણીની વાવ શેનું ઉત્તમ ઉદાહરણ છે? તો એ જળ સંગ્રહનું ઉદાહરણ છે. ચલો 33મો. નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તમારે એ જોવાનું છે. તો લાકડામાંથી શું ન બને? તો તમે અહીંયા જોઈ શકો છો પેપર છે એ પણ બને, દિવાસળી બને, પ્લાયવુડ બને, પણ થર્મોકોલ બનતું નથી, એટલે જવાબ આવશે બી. પછી ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો ટેડપોલનું પરિવર્તન માટે થઈ અને પાણીમાં શું હોવું જોઈએ? તો જે ટેડપોલમાંથી ડેડકો બની શકે તો આયોડિન હોવું જોઈએ, એટલે સાચો જવાબ આવશે બી. નીચેનામાંથી શાનો ઉપયોગ નીંદણને દૂર કરવા થતો નથી? અહીંયા પાછા વિજ્ઞાનના પ્રશ્નો જે છે એ પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે પાછી. તો થતો નથી તો શેનો ઉપયોગ ના થાય? તો તમને ખબર છે ખુરપીનો થાય, દાંતરડાનો થાય, દાંતાવાળો કરબનો થાય, પણ સમારનો ઉપયોગ થતો નથી, તો સાચો જવાબ આવશે બી, સમાર. અછબડા કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? અછબડા જે થતા હોય છે તો એ કયા સૂક્ષ્મજીવના કારણે થતા હોય છે? તો જવાબ આવશે વિષાણુ, ડી. ચલો 37મો પ્રશ્ન. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે. તો અહીંયા કને જોઈ શકો છો નોસ્ટોક, પછી બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરસ. આ જે છે એ 3 સૂક્ષ્મજીવોના નામ છે, જ્યારે નોસ્ટોક છે એ અલગ પડે છે, એટલા માટે આપણે એ ઓપ્શન સાચો આવશે. માદાજન્ય શામાંથી ઉત્પન્ન થાય છે? માદાજન્ય જે છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. જે જન્યુઓ જે છે એની વાત છે કે માદાજન્યુ છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન છે. આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહેવાય છે? તો આઈવીએફ પદ્ધતિ દ્વારા જે બાળક જન્મે એ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી, એટલે કે સી નંબરનો ઓપ્શન છે આપણો સાચો આવશે, ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આઈવીએફનું પૂર્ણ નામ શું છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો ABCની અંદર તમને આઈવીએફનું છે તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે અહીંયા કને ઓપ્શન એ છે એ આપણો સાચો આવશે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની એટલે કે 41મા પ્રશ્નની આપણે હવે વાત કરીએ. તો 41મા પ્રશ્નની અંદર ડોલી ઘેટી કઈ પદ્ધતિ વડે પેદા કરવામાં આવી હતી? તમને બધાને ખબર છે આ ઘેટી વિશે. આ ઘેટું જે છે ડોલી નામની ઘેટી જે છે એ સૌ પ્રથમ વખત
IVF દ્વારા એને પેદા કરવામાં આવી હતી અને IVF દ્વારા સૌથી પહેલું ક્લોનિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી હતી. ક્લોનિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં સૌથી પહેલું પ્રાણી જે છે ડોલી ઘેટી છે, એટલે સી જવાબ આવશે ક્લોનિંગ. નીચેના ગુણધર્મ પરથી પદાર્થને ઓળખવાનો છે. તે કાળું ઘટ પ્રવાહી છે, અણગમતી વાસ ધરાવે છે અને લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. 3 અહીંયા લક્ષણો આપેલા છે, તો એ શું હોઈ શકે છે? ABCD પૈકી તમારે જોવાનું છે. આ 3 લક્ષણો કોના છે? તો અહીંયા તમે જોઈ શકો છો ડી એટલે કે કોલ્ટારના આ 3 લક્ષણો છે. પછી 43માં તો ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે શું વપરાય છે? ઇલેક્ટ્રિક જનરેટર જે છે એમાં શું વપરાય છે? ડીઝલ વાપરવામાં આવે છે. ડી ઓપ્શન સાચો આવશે. ચલો એના પછી 44મો પ્રશ્ન આપણે જોઈએ. પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં સ્થાપિત છે? પાછળ સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન અહીંયા શરૂઆત થઈ ગઈ છે. પંચમઢી ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે, એટલે જવાબ આવશે સી મધ્યપ્રદેશ. શુક્રકોષમાં પૂંછડી શું કાર્ય કરે છે? શુક્રકોષ જે છે એની અંદર પૂંછડી જેવી રચના જોવા મળે છે, તો એ શું કાર્ય કરે છે? તો એ હલનચલન અને પ્રચલનનું કાર્ય કરે છે. 46મું ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો ટેડપોલ છે એ કોનું છે? તો ટેડપોલ છે એ દેડકાનું નાની અવસ્થા છે, તો દેડકો જવાબ આવશે ડી. સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો જીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સજીવો જે પોતાનો જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે એ જે ક્રિયા છે એને કહેવાય છે પ્રજનન. કાગળને પુનઃ ઉપયોગ માટે કેટલી વખત રિસાયકલિંગ કરી શકાય છે? કાગળને આપણે વારંવાર ઉપયોગ કરવો હોય તો કેટલી વખત આપણે એનો રિસાયકલિંગ કરી અને પુનઃ ઉપયોગ છે એ કરી શકીએ છીએ એકને એક કાગળનો? તો અહીંયા કને આપણને જવાબ આવશે સી 3 થી 8 વખત આપણે એકને કાગળનો ઉપયોગ કરી રિસાયકલિંગ કરીને ઉપયોગ કરી શકીએ છીએ. નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ પદાર્થ નથી? તો દહનશીલ પદાર્થ નથી એ શોધવાનું છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો દહનશીલ કયો પદાર્થ નથી? તો કે લાકડું છે, કોલસો છે અને મેગ્નેશિયમ છે, પરંતુ કાચ છે એ નથી, એટલે જવાબ આવશે સી. સીવેજ કેવા પ્રકારનો કચરો છે? સીવેજ, તો સીવેજ જે છે કેવા પ્રકારનો કચરો છે? ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે અર્ધઘન છે? તો જવાબ આવશે બી પ્રવાહી. પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? તો પાણીની અંદર જ્યારે ક્લોરીન વાયુ ઉમેરવામાં શા માટે? તો કે પાણીને જંતુરહિત બનાવવા માટે થઈ અને ક્લોરીન વાયુ ઉમેરવામાં આવે છે. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, એટલે કે આપણો પ્રશ્ન આવશે 52. 52મો પ્રશ્ન. ટ્રક અને ટ્રેક્ટરમાં બળતણ તરીકે કયા પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે? ટ્રક છે અને ટ્રેક્ટર જે છે એમાં બળતણ તરીકે કયો પ્રવાહી બળતણનો ઉપયોગ થાય? તો તમે બધા જાણો જ છો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ઊંજણ તેલ. તો ડીઝલ છે એ વપરાય છે ટ્રક અને ટ્રેક્ટરમાં, તો ઓપ્શન આવશે બી. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો ભારતની અહીંયા કને વાત કરેલી છે, તો ભારતની અંદર સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં હતો? તો અસમના માકુમ જગ્યા છે ત્યાં કને સૌથી પહેલાં તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. 54મો પ્રશ્ન છે એની વાત કરીએ. કયા ખનિજને કાળું સોનું કહેવામાં આવે છે? કાળું સોનું કોને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે બી છે પેટ્રોલિયમ એ કાળું સોનું છે. 55મો પ્રશ્ન. મોટા શહેરોમાં વાહન વ્યવહારના બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય છે? મોટા શહેરોમાં જે વાહન વ્યવહાર થતો હોય છે એના બળતણ તરીકે કયો વાયુનો ઉપયોગ થાય? તો એનો જવાબ આવશે CNG. બી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી 56મા પ્રશ્નની આપણે વાત કરીએ. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? અહીંયા કને ખાસ ધ્યાન રાખજો, વપરાતો નથી એવું કીધેલું છે. તો પેટ્રોલિયમની અંદર જે બધા અલગ અલગ ઘટકો મળે છે એમાંથી કયો બળતણ તરીકે નથી વપરાતો? તો ઊંજણ તેલ છે એ વપરાતું નથી, એટલે કે ઓપ્શન આવશે ડી. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ આ બધા વપરાય છે. 57મો છે. કયો પદાર્થ ઓરડાના તાપમાને હવામાં આપમેળે સળગી ઉઠે છે? તો તમને બધાને ખબર છે સફેદ ફોસ્ફરસ જે છે એ સાચો જવાબ આવશે, કે જે આપણે એમને રાખી દઈએ તો પોતે સળગવા માંડે છે. ચલો એના પછી આપણે વાત કરીએ કે હરિહર રાયે બુક્કા રાયે કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો તમે અહીંયા કને જોઈ શકો છો કે તુંગભદ્રા નદી જ્યાં કિનારે જે છે એ આ લોકોએ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તો જવાબ આવશે તુંગભદ્રા એ ઓપ્શન. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન એટલે કે 59મા પ્રશ્નની આપણે વાત કરીએ. તો મુઘલ સામ્રાજ્યના વહીવટી વડાઓ અંગે કઈ એક જોડ ખોટી છે? તો સેનાનો વડો છે એ મીર બક્ષી કહેવાતો હતો, એ વાત ખોટી છે અહીંયા કને, એટલે ઓપ્શન એ આપણો અહીંયા કને આવશે. બાકી ન્યાયનો વડો છે એ કાઝી કહેવાતો હતો, જાગીરનો વડો છે એ મનસબદાર કહેવાતો હતો અને મહેસૂલ વ્યવસ્થાનો વડો છે એને વજીર કહેવામાં આવતું હતું. આ 3 ઓપ્શન જે આપેલા છે આપણને બી, સી અને ડી, આ 3 ઓપ્શન આપણને સાચા આપેલા છે. જ્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 59મો છે એ ખોટો છે. ચલો, અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું તેને કયા નામે ઓળખવામાં આવતા? તો એને આપણો જવાબ આવશે પાઇક. એ ઓપ્શન સાચો છે, પાઇક.
ચલો એના પછી 61મો, નીચેનામાંથી કોનો સમાવેશ મહારાષ્ટ્રના સંતોમાં થતો નથી? અહીંયા કને તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના સંત છે એ કયા નથી એ જોવાનું છે. તો તમને અહીંયા કને ખ્યાલ આવી જ જશે કે મહારાષ્ટ્રના સંત છે એ કયા નથી. તો અહીંયા કને જવાબ જે છે એ આપણો નરસિંહ મહેતા આવે, કારણ કે નરસિંહ મહેતા છે એ મહારાષ્ટ્રના સંત નથી. અહીંયા કને ઓપ્શન સી ટીક કરેલો છે. એકનાથ પણ તમે જોઈ લેજો. ચલો એના પછી આપણે વાત કરીએ યોગ્ય જોડકા જોડી, વિકલ્પ પસંદ કરીએ અને ઉત્તર તમારે આપવાના છે 62મા પ્રશ્નની અંદર. વિભાગ અ અને વિભાગ બ તમને આપેલા છે અને જોડકા તમારે જોડવાના છે. ચલો પહેલાંને છે ભરતનાટ્યમ, બીજું છે કુચીપુડી, ત્રીજું છે બિહુ. એ જ રીતના અ બ કની અંદર તમને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ એ રીતના તમને અહીંયા કને આપેલા છે. તો તમે જોઈ શકો છો. એના પછી ચોથું અંદર આપેલું છે બિહુ. પછી ચોથું શું છે તો કે કથકલી છે. અને એ જ રીતના અહીંયા કને ડ તમને શું આપેલું છે તો કે અસમ આપેલું છે. ચલો આપણે અહીંયા કને જોડકા જે છે એ જોડવાના છે. આ જોડકા તમારે તમારી જાતે જોડી અને કોમેન્ટ સેક્શનની જે અંદર જઈ અને કોમેન્ટમાં એનો જવાબ તમારે લખવાનો છે. ચલો એના પછી 63મો, મરાઠા સામ્રાજ્યનો પ્રથમ પેશવા કોણ હતું? તો સૌથી પહેલાં આવશે બાલાજી વિશ્વનાથ પ્રથમ. ચલો એના પછી 64, પવનને કારણે રણ વિસ્તારમાં માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તેને શું કહે છે? હવે પવનના કારણે જ્યારે રણ વિસ્તારની અંદર માટીના કણો નિક્ષેપિત થાય તો એને કહેવાય છે લોએસ. એટલે જવાબ આવશે સી. ચલો 65, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહેવામાં આવે છે? તો હવામાં જે ગરમીની સપાટી હોય છે એને શું કહેવાય? તો એને કહેવાય છે તાપમાન, એ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 66, જેમાં શંકુદ્રુમના જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે? તો શંકુદ્રુમના જંગલો જે છે એ જે વનસ્પતિ ત્યાં હોય છે એનો આકાર તમને કેવો જોવા મળે છે? તો કે શંકુ જેવો જોવા મળે છે, એટલે જ એને શંકુદ્રુમના કહેવામાં આવે છે. 64ની આપણે વાત કરીએ, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજાને શું કહેવાય છે? જ્યારે દરિયાની અંદર ભૂકંપ આવે એટલે કે સાગરના તળિયે જે ભૂકંપને અંદર જે મોજા ઉદ્ભવે એને કહેવાય છે સુનામી. એટલે જવાબ આવશે આપણો સી. 68મા પ્રશ્નની વાત કરીએ કે લદ્દાખ અંગે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો જોઈ શકો છો લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે અને લદ્દાખ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. આ બે વાક્ય તમને આપેલા છે. અહીંયા કંઈ તમારે એ જોવાનું છે A, B, C, D પૈકી કયો ઓપ્શન આપણો સાચો આવશે. એટલે કે પહેલું જ સાચું આવશે, બીજું સાચું, પહેલું અને બીજું બંને સાચું, અથવા તો બંને ખોટા. કયો જવાબ આપણો, કયો વિકલ્પ આપણો સાચો આવશે? તો અહીંયા કને બંને સાચા છે, કારણ કે એ ભારતનું ઠંડુ રણ છે અને એની મુખ્ય નદી સિંધુ છે. એટલે જે ઓપ્શન આવશે સી. 69ની આપણે વાત કરીએ કે રાજ્યના બંધારણીય વડા કોણ ગણાય છે? બંધારણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો એ છે રાજ્યપાલ, બી. ચલો 70મું, આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? આપણા રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, આપણી હાઈકોર્ટ છે ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં છે. એટલે ઓપ્શન આવશે એ. ચલો એના પછી 71, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો આપણે જોવાનું છે A, B, C, D પૈકી કઈ જોડ સાચી છે? તો અહીંયા તમે જોતા જજો કે વિશ્વ આરોગ્ય દિવસ છે 7 એપ્રિલ, તો કે બરાબર છે. પછી વિશ્વ યોગ દિવસ 21 જૂન, એ પણ બરાબર છે. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ, એ પણ બરાબર છે. તો એનો મતલબ આપણો સાચો જવાબ આવશે ડી, આપેલા તમામ. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 72મો, FSSAIનો લોગો શેના પર લગાવવામાં આવે છે? તો FSSAIનો જે લોગો છે એ શેના ઉપર લગાવવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપેલો છે A, B, C, D પૈકી કયો ઓપ્શન આપણો સાચો આવશે એ આપણે જોઈ લઈએ. તો આપણો જે સાચો જવાબ આવશે એ બી આવશે, ખાદ્ય પદાર્થો પર લગાવવામાં આવે છે. એના પછી 73 પ્રશ્નની આપણે વાત કરીએ તો કયા દિવસને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ ગ્રાહક દિવસ તરીકે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો અહીંયા તમે A, B, C, D પૈકી ઓપ્શનની અંદર જોઈ શકો છો 15મી માર્ચ જે છે વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે. ઓપ્શન આવશે એ. 74મો પ્રશ્ન, ખેડૂતનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? ખેડૂતોનું શોષણ ન થાય એના માટે સરકારે કઈ વ્યવસ્થા કરી છે? તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. એટલે ઓપ્શન આવશે ડી. ચલો 75મા પ્રશ્નની આપણે વાત કરીએ કે અંગ્રેજો સામે વીરતાથી લડી અને વીરગતિ પામનાર શાસક કોણ હતા? શાસક ખાલી જગ્યા. તો અંગ્રેજો સામે વીરતાથી લડનાર કોણ હતા આ ચારેમાંથી? તો જવાબ આવશે ટીપુ સુલતાન. એટલે કે બી ઓપ્શન આપણો સાચો આવશે. પછી 76મો પ્રશ્ન, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો આ જે છે અંગ્રેજોના યુદ્ધ દરમિયાન જે બંગાળમાં યુદ્ધ થયું, તો બંગાળનું ક્યારે આવી ગયું? તો કે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી બંગાળ જે છે એ અંગ્રેજોના અધિકાર ક્ષેત્રમાં આવી ગયું. એના પછી આપણે વાત કરીએ 77, તો આદિવાસીઓ કોના નેતૃત્વના મુંડા રાજ સ્થાપિત કરવા માંગતા હતા? આદિવાસીઓ જે છે કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા માંગતા? જવાબ આવશે બિરસા મુંડા. જવાબ આવશે બી ઓપ્શન સાચો છે આપણો, બિરસા મુંડા. 78, બિરસા મુંડાએ જન આંદોલનમાં જનજાતીય
કઈ હાકલ કરી હતી? જન આંદોલનમાં જનજાતિને કઈ હાકલ કરી હતી? તો અહીંયા આપણે ઓપ્શન જે છે એ જોઈ શકીએ છીએ કે દારૂ પીવાનું છોડી દો એ પણ કીધું હતું, ઘર અને ગામની સફાઈ રાખવી એ પણ કીધું હતું, અને જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો એ પણ કીધું હતું. એટલે કે સાચો ઓપ્શન આવશે ડી, આપેલા તમામ. ચલો એના પછી આપણે વાત કરીએ 79માં પ્રશ્નની. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી હતી? જ્યારે 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે આ ભારતનો પ્રથમ સંગ્રામ છે એવું કોણે કીધું? તો કે વીર સાવરકરે. એટલે કે એ નંબરનો ઓપ્શન આપણો સાચો આવશે. ચલો 80માં પ્રશ્નની આપણે વાત કરીએ કે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? તો જ્યારે અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી ત્યારે સૌથી પ્રથમ કયા બે સ્થળો વચ્ચે સૌપ્રથમ ચાલુ થઈ? તો મુંબઈથી થાણા વચ્ચે, ઓપ્શન બી. ચલો 81ની વાત કરીએ તો દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડ ક્યાંથી મળે છે? ક્યાંથી મળી આવતું હતું? તો જવાબ આવશે એ, રઝારા પહાડીઓમાંથી. જે ઉત્તમ પ્રકારનું કાચું લોખંડ છે એ મળતું હતું રઝારા પહાડીઓમાંથી. ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 82ની અંદર તો વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આપણે અહીંયા ભૂતાપીય ઉર્જા પ્લાન્ટની વાત કરવામાં આવી છે. તો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ જે છે એ ક્યાં આવશે? યુએસએમાં આવશે. ડી ઓપ્શન સાચો છે, USA. ચલો એના પછી આપણે વાત કરીએ 83ની. તો નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે? કઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે ગુજરાતની અંદર? તો જવાબ છે એ આપણો તુલસી શ્યામમાં પણ છે, ઉનાઈમાં પણ છે અને લસુંદરામાં પણ છે. તો આપેલા તમામ જગ્યાએ આપણે અહીંયા જોવા મળશે. ડી ઓપ્શન સાચો છે. ચલો એના પછી આપણે વાત કરીએ નીચેનામાંથી ખનિજોની ઉપયોગિતા અંગે કયું એક વાક્ય ખોટું છે? એ તમારે અહીંયા શોધવાનું છે. ખોટું વાક્ય શોધવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો આપણે અહીંયા અ, બ, ક આપણને આપેલા છે અને એના આધારે ABCD તમને ઓપ્શન આપેલા છે. તો વાત કરીએ એની કે તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે, તો એ સાચું છે. તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે, તો એ પણ સાચું છે. અને બોક્સાઇટમાં તાંબુ મેળવવામાં આવે છે, તો એ ખોટું છે. એટલે કે માત્ર ક વિધાન છે એ ખોટું છે, બાકીના અ અને બ છે એ સાચા છે. જવાબ આવશે ડી. આપણા દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? 85માં પ્રશ્નની આપણે હવે વાત કરીએ છીએ કે સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગુજરાત, એ. ચલો એના પછી આપણે વાત કરીએ 86માં પ્રશ્નની અંદર જેની અંદર આપેલું છે કે ટપક સિંચાઈ પદ્ધતિ અંગે કયું એક વાક્ય અસંગત છે? તો નીચેના તમને વાક્ય આપેલા છે એ વાક્ય તમે અહીંયા કને જોઈ શકો છો. એની અંદર આપેલું છે કે ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, એ સાચું છે. પછી ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાને બહાર કાઢે છે, તો બી ઓપ્શન જે છે એ આપણે અહીંયા કને જોઈએ. પછી સી ઓપ્શન છે કે ટપક સિંચાઈથી પાણી અને પોષક તત્વો એક સરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જતું નથી. તો આ વિધાન જે છે અહીંયા કને આપેલું છે તમને જતું નથી એવા પ્રકારનું છે, એટલા માટે ખોટું છે. કારણ કે મૂળમાં જાય છે પાણી, એટલે એ ખોટું છે. અને અહીંયા કને જે છે ડી છે એ પણ સાચું છે. એટલે ઓપ્શન આપણો આવશે સી, જે અહીંયા કને ખોટું છે. ચલો 87ની વાત કરીએ તો 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે કે 10 ડિસેમ્બરના દિવસે કયો દિવસ ઉજવાય છે? તો તમને બધાને ખબર છે માનવ અધિકાર દિવસ. ચલો એના પછી મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો મૂળભૂત ફરજ દિન જે છે એને આપણે 6 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ, એટલે ઓપ્શન આવશે બી. ચલો એના પછી આપણે વાત કરીએ 89માં પ્રશ્નની અંદર. તો આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એટલે કે સી જવાબ. અને 90મો પ્રશ્નની આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે? તો રાજ્યના રાજ્યપાલની, મુખ્ય ચૂંટણી અધિકારીની કે પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની કોની એ નિમણૂક કરે છે? તો તમે જોઈ શકો છો અહીંયા કને ABCD 4 ઓપ્શન તમને આપેલા છે. આ 4 ઓપ્શનના આધારે તમારે નક્કી કરવાનું છે કે કયો ઓપ્શન અહીંયા કને સાચો આવશે. તો અહીંયા કને આપણે જોઈએ આ ઓપ્શન છે એ તમારા કોમેન્ટ સેક્શનની અંદર જઈને કોમેન્ટ કરવાનો છે, તમને આવડે છે કે નહીં એ આપણે જોઈએ. અહીંયા કને આપણું આ 90 ગુણનું જે પ્રશ્નપત્ર છે એ અહીંયા કને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા કને તમે જોઈ શકો છો આપણે જવાબ લઈ લઈએ. 90ના પ્રશ્નની અંદર છેલ્લો પ્રશ્ન છે એ સાચો છે, બી સાચો છે અને સી પણ સાચો છે, એટલે ઓપ્શન આવશે ડી આપણો સાચો જવાબ અહીંયા કને આવશે. અહીંયા કને આપણું આ બીજા વિભાગના 90 પ્રશ્ન છે એ પણ પૂર્ણ થાય છે. તો આપણું આ પ્રશ્નપત્ર છે એ આખું 180 ગુણનું પૂર્ણ થાય છે. તમે ખાસ તૈયારી કરીને જજો. તમને બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આપણે અહીંયા